राज श्यामा कहिए, राज श्यामा कहिए। तेरी विध राखे राज तेहि विध रहिए, तेरी विध राखे राज तेरी विध रहिए। राज श्यामा कहिए, राज श्यामा कहिए। तेहि विध राखे वालो तेहि विध रहिए, तेरी विध राखे वालो तेरी विध रहिए। राधे कृष्ण कहिए, राधे कृष्ण कहिए। तेहि विध राखे कृष्ण तेहि विध रहिए, देवी विध राखे कृष्ण देवी विध रहिए। राज श्यामा कहिए, राज श्यामा कहिए। तेहि विध राखे राज तेहि विध रहिए, देवी विध राखे राज देवी विध रहिए। हेलो श्री प्राणनाथ प्यारे की जय। આજે નહીં આવે ઊંઘ કોઈને, આજે ઉદયપુર આજે ઉદયપુર માં ગયા આપણને જગમલ તળાવમાં દોડાવા છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। બરાબર છે અવાજ કે સેજ વધારવો પડશે? વધારાઓ ઓછો છે કાકા। સેજ વધારો એટલે મને તકલીફ। चतुष्टयमणिस्तम्भे चतुरदिक्षु विराजितम् तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनम् कृष्णमकमलपत्राक्षं सच्चिदानन्दविग्रहम् सखियोऽथान्तरचरम् प्रणमामि परात्परम् प्रणमामि परात्परम् वन्दो सद्गुरुचरणको करो प्रेम प्रणाम अशुभरण मंगलकरण धनि श्रीदेव चंद्रजिना श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे
रे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री महामती कहे ए साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। भरदारो ज क्या माता श्री महामती कहे ए मोमिनो ए पाती की हकीकत अब मुकद्दमा कहो भरदारो ज क्या मत काम पहाड़ी से होए आए बीच आमेरा तीन एक दोए रह के पीछे आए सांगानेरा थे मुकुंद दास उदयपुर वहाँ से आए सांगानेरा तहाँ चर्चा करने लगे सुना सोर लड़ाई का जोर तब वहाँ से चले आए पहुँचे आमेरा वहाँ श्री जी साहेब जी की खबर सुनी फेर सांगानेरा तहाँ राह के बीच में शेख बदल मिले 300 मील चल के आए पेड़े मवासियों के आए पेड़े मवासियों के। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા ગુજરાત ચરોતર વિસ્તાર સિમરડા ગામની આ દિવ્ય ધરતી કૃષ્ણ પ્રણામી મંદિરમાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન કથા શ્રવણ કરવા પધારેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ। आओ हमारा धनी महामती स्वामी श्री प्राणनाथ जी महाराज તેમની પાંચો શક્તિ સહિત
સ્વામી શ્રી લાલદાસજી મહારાજના હૃદયમાં બિરાજમાન થઈ લાલદાસજી મહારાજને મહામતીની ઉપાધિ આપી અને કથા સરિતાના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓને પ્રેમની અંદર ભીગોવી રહ્યા છે. એક બુંદથી પણ આપણે ભીગોઈ શકીએ છીએ, ભીંજાઈ જાય. એક બુંદ આવે તો ભીંજાય, એક છાંટા પડે તો ભીંજાય, ભીંજાયા કહેવાય. અને સુરાહી ભરી અને કોઈ છાંટે તોય ભીંજાયા કહેવાય. અને તમે નદીમાં સ્નાન કરો કે ઝીલણા કરો તોય ભીંજાયા કહેવાય. અહીંયા જેટલા પણ આ ધણીજીના ગર્ભગૃહની અંદર આ મંદિરની અંદર જે વિરાજમાન છે એ બધા જ ને લાલદાસજી મહારાજ કથા સરિતાની અંદર ભીગોવી રહ્યા છે કે ચાહે તમે બુંદ ભરીને પીવો કે તમે ખોબો ભરીને પીવો કે ચાહે તમે સુરાહી ભરીને પીવો કે ચાહે એમાં ડૂબકી લગાવો, મતલબ એક જ છે, પણ જરૂર છે ભીંજાવાની. છે ને, જરૂર છે ભીંજાવાની. કારણ કે સંતોએ વાણીમાં કીધું કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત. પરમાત્મા સાથે આમને સામને વાત કરવાની થશે ને અને કરવી હોય ને તો હૃદય ભીંજાવવું બહુ જ જરૂરી છે. જ્યાં સુધી અશ્રુની ધારા પ્રવાહિત ન થાય, નિર્મળ આંસુ જે ડોહળા જલ નીકળી ન જાય, અને નિર્મળ આંસુ આવે, ડોહળા આંસુ કેને કહેવાય ખબર? ગરમ ગરમ આંસુ આવે દુઃખના ગરમ ગરમ આંસુ આવે શરૂઆતમાં, અને પછી એ બધું ડોહળું જલ નીકળી જાય ને પછી પ્રેમના, વિરહના, ઈશ્કના ઠંડા ઠંડા આંસુ આવે. તમે ક્યારેક અખતરો કરજો. શરૂઆતમાં તમે રડશો ને એટલે આ આંસુને તમે લેજો, ગરમ લાગશે તમને. લીધા છે કોઈ દી? ઝીલજો, કારણ કે એ અનમોલ મોતી છે. જો પરમાત્મા પાછળ વહાવ્યા તો એ અનમોલ છે આંસુ. કેની પાછળ વહાવીએ તો? પરમાત્મા માટે આંસુ બહે ને તો એ અનમોલ છે. અને શરૂઆતમાં એ ડોળો મેલ નીકળી જાય, ગરમ ગરમ આંસુ નીકળી જાય, પછી ઠંડા આંસુ આવે તપુમાંથી, અને પછી ખલાસ પણ થઈ જાય, પછી નીકળતા પણ બંધ થઈ જાય. ખાલી આપણી ધમની ધબકતી હોય, જેમ ઇન્દ્રાવતીને હવસામાં થયું. શું કીધું સદગુરુ મહારાજે? કેટલી રડી, વિરહની આગમાં તપી. શેનાથી? બદનામીથી. ઇન્દ્રાવતી કે સમાજમાં મારી આટલી મોટી બદનામી શું કામ કરાવી સદગુરુ મહારાજ? હું તો મારા કાર્યની અંદર નિમગ્ન હતો કે મારો તો કોઈ નિજી સ્વાર્થ નહોતો, મારે તો મેળો કરવો હતો, કોઈ નિજી સ્વાર્થ નહોતો, હું સત્કાર્ય જ કરતો હતો. અને આટલી મોટી બદનામી કે જે સુંદર સાથને આમંત્રણ પત્રિકા પહોંચી ગઈ હતી, સુંદર સાથ આવવા તૈયાર હતા, અને મારી સાથે આવું કાર્ય થયું, આવી ઘટના ઘટી. એટલે ઇન્દ્રાવતી પહેલા બદનામીથી રડી, ત્યારે બધા ગરમ આંસુ નીકળી ગયા. પછી એને ખબર પડી કે પિંજરામાં પુરાય ને એ પંખીની હાલત કેવી હોય, એની દશા કેવી હોય. એની અંદર તમે ગમે આપો ખાવા, સોનાના બટકા આપો તો એને કઈ કામનું, સોનાનું પિંજરું હોય તો એને કામનું, એના માટેની ઉડાન કામની. પ્રકૃતિમાં રમણ કરવું એ પંખીને ગમે. પછી ઇન્દ્રાવતીના આંસુ જ્યારે એને સદગુરુની યાદ આવી, એક પણ લીલાને યાદ ન કરી, પરમધામને પણ નહીં, માતા પિતા પરિવારને પણ નહીં, સદગુરુને.
અને ત્યારે સદગુરુ મહારાજ એમના હૃદયમાંથી પ્રગટ થયા. પધારો કાવીઠાના સુંદર સાથ. કાવીઠાના જ છે ને? પધારો પધારો, પ્રણામ. પછી સદગુરુ મહારાજ જ્યારે પ્રગટ થયા ને ત્યારે ઇન્દ્રાવતી ફરિયાદ કરે છે કે મારા વાલાજી રે દોહડાતે જલ વહી ગયા, હવે આવ્યા તે નીર મલ નીર રે હોવાલૈયા. હવે નિર્મળ એકદમ આંસુ પવિત્ર નિસ્વાર્થ, અને એ આંસુ સદગુરુ મહારાજ જોઈ ન શક્યા કે ઇન્દ્રાવતી તો હવે એકદમ એની અંદરથી મટી ગઈ. અને આ કરવાનું શું કામ થયું હતું? પેલા મહારાજ કહેતા હતા ને કે હું કમાવીને લઈ આવું, કાનજીભાઈ તમે બધી વસ્તુ ભેગી કરો, આપણે સદગુરુનો ભંડારો કરીએ. સદગુરુને એમ કે જ્યાં સુધી મહારાજની અંદર મહારાજ છે ત્યાં સુધી હું બેસી શકીશ નહીં. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं, प्रेम गली अति साकड़िया में दो ना समाय. एक જ સીટ છે અંદર, કા મહારાજ બેસે ને કા સદગુરુ મહારાજ બેસે. એ સીટ રડી રડીને ખાલી થઈ ત્યારે સદગુરુ મહારાજ આવી અને વાણી પરમધામનો દિવ્ય ખજાનો એ ઇન્દ્રાવતીના મુખથી અવતરિત થયો. આ વાત શેના ઉપરથી આવી? આ વાત ક્યાંથી પ્રગટ થઈ? થવાની જ નહોતી. પણ શું કીધું કે હૃદય ભીંજાણા વિના ઉભરો ન આવે સાથજી, નવ થાય સાચે સાચી વાત. જ્યાં સુધી હૃદય ગદગદથી ન થઈ જાય, તમે એટલા ભાવુક ન થઈ જાવ રાજ્ય પ્રત્યે, ત્યાં સુધી રાજ્ય સાથે સાચે સાચી વાત પણ આપણે કરી શકતા નથી. રાજ્ય સામે બેસીએ ને, મૌન એ પ્રેમની પરિભાષા છે. મૌન થઈ જાય. જે સ્વરૂપ પ્રત્યે આપણને અગાધ પ્રેમ હોય ને એની સાથે વાતચીત કરવાની કોઈ જરૂર નથી. જરૂર છે? જરૂર. પ્રેમની પરિભાષા જ મૌન. તમે એક પ્રશ્ન પૂછવાની તમને હિંમત નહીં, ઈચ્છા જ ન થાય. શું પૂછે? એની અંદર છે, મારી અંદર છે, એક જ અંગ છે, પછી શું પૂછવું? એ પ્રેમ, એ ઈશ્ક, એ ઇન્દ્રાવતી હંસાની અંદર ઈશ્કરીને વિરહની ધારા પ્રવાહિત થઈ ત્યારે આ પ્રેમ રૂપી ધારા, આ વાણિયા, અખંડ વાણિયા સંસારમાં પ્રગટ થઈ. જ્યારે જ્યારે વાણી અવતરિત થઈ ત્યારે હાલત આ જ હોય. કારણ કે એની અવસ્થા તારે કેવી હોય? હોય જ નહીં. મુખારવિંદથી વાણી અવતરિત થતી હોય. સુંદર સાથને લખવાની જરૂર પડી અને પછી એ બધી જ વાણી ક્યાં રિપીટ થઈ? બંગલાજીમાં જ્યારે 3 વર્ષે ઇમામની લીલા થઈ, જ્યારે 3 વર્ષ, ત્યારે 3 વર્ષની અંદર દરરોજ વાણી વાંચન. કેટલી વાર? 2 વખત અને રાત્રે 1 પ્રહર. એ જ વાણી શ્રીજી મહારાજને સંભળાવે સુંદર સાથ. અને શ્રીજી ખુશ થઈ જાય કે વાહ, આટલી દિવ્ય વાણી પરમધામથી આવી, આટલી મહેર રાજ્ય મહારાજે કરી. અને એ વાણીની જ અંદર ઇમામ પ્રગટ થયા. આદિ, મહેદી અને ઇમામ થકી આ વાણી સંસારની અંદર શ્યામાજીની રચનાથી પ્રગટ થઈ. અને એ ઇમામ માટે આપણા 12 મોમીનો કે સંસારમાં ઇમામ જાહેર થાય, એક એક જીવને ખબર પડે કે ઇમામ પ્રગટ થયા છે. એમના માટે તો આ સત્યાગ્રહ હતો દિલ્હીમાં. જે 12 મોમીનોએ કુરબાની આપી છે ને, લાલદાસજી મહારાજ કહે છે શબ્દાતીત છે, અવર્ણનીય છે. એનું વર્ણન શબ્દમાં થઈ શકતું નથી. કોઈ એ કુરબાની ન આપી શકે. એટલે આગળ હજી ઇન્દ્રાવતી કહે છે, साथ जी ऐसे मैं तुम्हारी गुनगार
કે હું તમારી ગુનેગાર છું સુંદર સાથજી, કે મેં એવા તમને ક્યાં શબ્દ કીધા તો તમે મારી સાથે ચાલતી પકડી? કયા શબ્દ એવા તમને સમજાઈ ગયા કે તમે સંસારને સાઈડ કરી અને મારી સાથે ચાલતા થયા હતા ને? અને કોઈ જે ગયા એ કોઈ નાના સોના નહોતા, એ સામાન્ય નહોતા, એ બધા સુરતના મહાજરો હતા, મોટા મોટા શેઠ હતા, એ જ ગયા બધા. અને એ જ આ સત્યાગ્રહની અંદર ભીમભાઈ છે, નાગજીભાઈ છે, લાલદાસજી મહારાજ છે, ચિંતામણી મહારાજ છે, એ બધા કદમથી કદમ મિલાવીને ચાલવા વાળા. એના માટે શ્રીજી પત્ર લખે અને પત્રમાં એ બિરદાવ્યા છે, નામ અવર્ણિન છે કે મેરે પ્રાણો કે આધાર, મેરે જીવ કે જીવન ઉસ્તવાર. આ કેના માટે લખે? કોણ કેના માટે લખે? એ આપણે વિચાર કરી લઈએ કે એના હૃદયની અંદર કેટલા હશે, શ્રીજી મહારાજના હૃદયની અંદર બ્રહ્મપ્રિયા પ્રત્યે કેટલો ભાવ હશે. ત્યારે એને કીધું, મારા સાચા સુરધીર કે પામ ભરત દિખાવત તુમ, કે તમે આ સંસારની અંદર ડગલા ભરીને બતાવ્યા કે આ કહેવાય બ્રહ્મપ્રિયા, આને કહેવાય મોમીન. મો એટલે મીણબત્તી ને મીણ એટલે ગળી જવું. મીણબત્તીની જેમ ગળી જાય, મીણબત્તી જેમ ગળતી જાય એમ બાજુમાં સાઈડમાં ઢગલો થતો જાય, દીપક બુઝાઈ ગયા ને, ઈ નહીં મીણમાં પાછો જલવા લાગે, ઈ નહીં મીણમાં જલવા લાગે. મોમીન નો અર્થ એ છે, એ બાર મોમીન. એના માટે શ્રીજી મહારાજે પત્ર લખ્યો કે મારા મોમીન હિંમત ન હારે, એને ઢાઢસ બંધાવવા માટે, સાંત્વના આપવા માટે, ધીરજ આપવા માટે, અને એની તારીફ પણ એટલી કરી છે. એટલા માટે બે પત્ર લખ્યા શ્રીજી મહારાજે, કાલ આપણે શ્રવણ કર્યા, બડી પત્રી અને છોટી પત્રી. અને હવે એ બધા જ કાર્યક્રમ હજુ તો આગળ બહુ ચાલશે, હજી તો જશે સુલતાન પાસે, હજી મોકલશે, ટ્રાય તો ચાલુ જ છે. પણ હવે રાજ્યનો એવો હુકમ થયો કે હવે અહીં રહેવું નથી. કામા પહાડીથી શ્રીજી હવે રાજસ્થાનની દિવ્ય ધરતી ઉપર પદાર્પણ કરે છે. કામા પહાડી દિલ્હીથી રાજસ્થાનની વચ્ચે જ આવે અને ત્યાંથી ચાલી અને કહે છે, કામા પહાड़ी से होए आए बीज आमेर, तीर एक दोए रह के पीछे आए सांगानेर. श्री प्राणनाथजी कामा पहाड़ी થી ચાલીને, ઘોડો કેવું કાઈ નહોતું, રથ નહોતો, ચાલીને આમેર શહેરમાં આવ્યા. ત્યાં એક બે દિવસ રહી હરિશ્રીજી સાંગાનેર આવ્યા. બોલાવે છે. આ સમયે આ આમેરના રાજા બીજા વિતકમાં કહે છે કે જે આમેરમાં શ્રીજી ગયા અને આમેરમાં બે દિવસ રહી અને પછી સાંગાનેરમાં આવ્યા. તો બીજા વિતકકાર કહે છે કે આમેરમાં શ્રીજી એટલા માટે ગયા હતા કે આમેરના રાજા વિષ્ણુસિંહ હતા. શ્રીજીએ રાજા સાથે, રાજા ઉપર પત્ર લખ્યો હતો એક વખત, કારણ કે બધા રાજાને તો ઢંઢોળવાના જ હતા. પત્ર લખ્યો હતો અને તેને કીધું હતું કે તમે બધા હિન્દુ રાજાઓને સંગઠિત કરો, બધા રાજાઓને ભેગા કરો, સુલતાન સાથે યુદ્ધ કરવા માટે. રાજાએ કહ્યું કે તમારી જેમ અમારી એટલી સામર્થ્યતા નથી કે સુલતાન સામે અમે શસ્ત્ર લઈ અને યુદ્ધ કરી શકીએ. તેની શક્તિને હું જાણું છું, સુલતાન કોઈ નાનો મોટો નથી. ડરી ગયા હતા. એટલે તે જવાબ શ્રીજીએ સાંભળ્યો કે આ તો ડરપોક છે, આ શું કરશે. એટલે તે જવાબ સાંભળી શ્રીજી ત્યાંથી આમેરમાં 2 થી 3 દિવસ રહ્યા અને પછી સાંગાનેર આવ્યા. બધા ગામ એક લાઈનમાં જ આવ્યો, રાજસ્થાનમાં એક લાઈનમાં જ આવે. ક્યારેક જાજો ત્યારે જોજો. थे मुकुंद दास उदयपुर, वहां से आए सांगानेर, तहां चर्चा करने लगा, सुनाई शोर लड़ाई का जोर. આ સમયે મુકુંદાસજી મહારાજને ઉદયપુર મોકલ્યા હતા. શું લઈને મોકલ્યા હતા? કઈ શક્તિ આપી હતી મુકુંદાસજી મહારાજને? 5 શક્તિ આપી હતી બધાને અલગ અલગ. ક્યારે?
જ્યારે દિલ્હીમાં શ્રીજીએ કીધું કે તમારી અક્કલ ઉપર હું શું ભરોસો કરું ને શું જાગણી કરું, 5 વસ્તુ જોશમાં આવીને બધાને બાંટી દીધી હતી. ભીમભાઈને બુદ્ધિ આપી, લાલદાસજી મહારાજને કુરાન આપ્યું, મુકુદાસ મહારાજને શું આપ્યું હતું? તારતમ આપ્યું હતું. અને એ મુકુદાસજી મહારાજ ઉદયપુરમાં જાગણીનું કાર્ય કરી રહ્યા હતા. મુકુદાસજી મહારાજને હવે ખબર પડી કે શ્રીજી સાંગાનેર આવ્યા છે, તેથી મુકુદાસજી સાંગાનેર આવ્યા. ત્યાં તેઓ ધર્મ ચર્ચા કરવા લાગ્યા. તેમને સમાચાર મળ્યા કે દિલ્હીમાં મોમીન ઔરંગઝેબને સંદેશા આપવા ગયા હતા, તેથી તેમની સાથે અવ્યવહાર થયો. તે સાંભળીને દુખી થયા અને આ સમયે શ્રીજી હજી આમેરમાં હતા. બે વખત ઉલટા સુલટું થઈ જાય છે. શ્રીજી સાંગાનેર આવે છે તો મુકુદાસજી ત્યાં જાય છે, મુકુદાસજી સાંગાનેર જાય છે તો શ્રીજી ફરી પાછા आमेर आवे छे। तब वहां से चले आए, पहुंचे आमेर। वहां श्री जी साहेब जी की खबर सुनी, फिर आए सांगानेर। त्यारे मुकुंदास जी सांगानेर थी चाली आमेर आव्या। त्यारे मुकुंदास जी ने खबर पड़ी कि श्रीजी तो सांगानेर पहुंच्या छे। त्यारे मुकुंदास जी आमेर थी पाछा सांगानेर जवाना मार्ग पर चाले छे। કેટલી દોડાદોડી, કાઈ તકલીફ, હસતે મોઢે સેવા। ત્યારે નતું બાઈક કે આ પેટ્રોલ પુરાવીને આ ચાલો બેસી ગયા, બધે ચાલીને જવું પડતું હતું। અને એક સંત વેશમાં હોય ને કોણ પૂછવાનું? અત્યારે કોઈ નથી પૂછતું, તો આ કેટલા વર્ષો પહેલાની વાત છે, કોણ પૂછવાનું? કોઈ ન પૂછે। પણ છતાં તમે જોજો હમણાં એની પાસે શું છે। તા રાહ बीच में शेख बदन मिले, 300 मील चल के आए पेड़े मवासियों के। હવે મુકુંદાસજી સાંગાનેર થી આવી રહ્યા હતા, આમેર થી સાંગાનેર આવતા હતા, અને ત્યારે એમને રસ્તામાં શેખ બદલભાઈ સામા મળે છે। બંને ચાલી રહ્યા હતા, ત્યાં રસ્તામાં મવાસીઓનું ગામ, એટલે એકદમ આપણે ડરી જાય એવી, આપણે આદિવાસી કહીએ કે જે વધારે લૂંટફાટ કરે, એકલા તમને રસ્તામાં હોય તો તમારે પછી સાથે ચાલીને ચાલવાનું, મોત લઈને ચાલવાનું, એવું વસ્તીવાળું ગામ। तीनों ताके मारने थे, पैसे बीच कमर, डर लगा बहुत तक भागे उठे फिर। बेना कमरमा पैसा હતા, ત્યારે એવા ખિસ્સા તો હશે નહીં, બેગ તો હશે નહીં, કમરમાં બેવના પૈસા હતા। મુકુંદાસજી કમરમાં પૈસા હતા, અને આદિવાસી તેમને લૂંટવા મારવા માટે પાછળ પડ્યા। तो मुकुंदास जी ने डर लाग्यो ने ત્યાંથી તે ભાગે છે। तहां से आए पुर में, तहां एक दुकान पर श्रीजी साहेब जी बैठे देखे, एक खाट ऊपर सामे देखाय छो आ दृश्य बधाय લીલા જાગડી લીલા। ત્યાંથી ચાલતા આવતા હતા ને બે, તો અત્યારે કેમ શ્રીજી કે છે ખાટલા ઉપર બેઠા હતા, અત્યારે તમે જોજો, હજુ તમે જશો ને ક્યાંય દેહાતી ગામ રોડ ઉપર તો હોટલોમાં ઢાબામાં ખાટલા હોય આગળ। શ્રીજી મહારાજ ત્યાં એક દુકાન ઉપર કહે છે કે શ્રીજી સાહેબજી બેઠે હતે ખાટ ઉપર, કેવા લાગતા હશે શ્રીજી। આ દ્રશ્ય, આમાં જ આનંદ છે, આ જ ચિંતવાની કે ક્યારેક તમે જાગણી લીલાની, મને તો બધા જ સુંદર સાથે કહો, જાગણી લીલાની ચિંતવાની કરી કે જે આપણે શ્રવણ કરી છે, જે આપણે જોઈ શકી છે, કેવા લાગતા હશે શ્રીજી અને કેવા બેઠા હતા ખબર છે? છબીલદાસ આગે ખડા और મલુકચંદ નામ, દો દુખી પડે હતે ક્ષુધા જોરથી ઈસતા। એક બાજુ મલુકચંદ હતા, એક બાજુ છબીલદાસ ઉભા હતા। શ્રીજી ખાટલા ઉપર બેઠા હતા, અને ત્રણેયના મુખમાં નૂર જ નહીં, ભૂખ 3 દિવસથી ભૂખ્યા, કઈ હતા નહીં, પૈસા શું ખાય? આવું બને સુંદર સાચી लखे से लालदासजी, खोटो नहीं लगता कि सबकी झोलियां भरने वाले, કે બધાની ઝોલી ભરવા વાળા આજે 3 દિવસથી ભૂખ્યા બેઠા છે। છબીલદાસ મલુકચંદ પાસે એક ફૂટી કોડી નથી, પણ બતાવું તો ને ઇન્દ્રાવતીએ શું કીધું તું? 100 બેન દેખો અજમાઈ કે,
ऐसा मम्मी ने करे ना कोई ने તમને નહીં ભૂલી રાજ્ય કીધું તો તમને ભૂખ લાગશે પ્યાસ લાગશે તમે તડપશો તમને નહીં મળે સંસાર એવો હશે દુઃખ ને દુઃખ હશે તો શું કીધું જોવો તો છે જ જે થવું હશે તે થશે માની ગઈ રાજસી સ્વાતસી માની ગઈ નથી જોવું પણ તામસીમાં ઇન્દ્રાવતી સુંદરબાઈ અમલાવતી આસબાઈ આરામથી ટેકો દઈ તકિયાને બેઠી હતી અને એને એમ કીધી ભલે 4-6 હજાર અંદર ગઈ ચરણોમાં આપણે તો જોવું છે જો હોગા દેખા જાયેગા જે થવાનું હશે ને થશે આપણે જોવું જ છે આજે ઇન્દ્રાવતીને ભૂખ લાગે છે છબીલદાસ મલુકચંદ બ્રહ્મપ્રિયાઓ એમને ભૂખથી અંદર ભૂખ થાય અંદર ભૂખ લાગે એટલે શું થાય વિચાર કરજો કે તમને 2 કલાક તમારું રેગ્યુલર રૂટીન હોય અને 2 કલાક તમને મોડું જમવા મળે આગળ પાછળ કે આગા પાછા ગયા હોય 2 કલાક મોડું જમવા મળે તો શું થાય ત્રાહીમામ અંદર થઈ જાય કે જલ્દી હવે જમવું છે જલ્દી અને જે હોય તે સ્વાહા પણ આ જો આ લીલા છે એવું મનમાં ક્યારે નહીં રાખવાનું કે પ્રાણનાથજીને એની પાસે પૈસા નહોતાથી ન ખાઈ લે આખી દુનિયાને દેવા વાળા આખી દુનિયાની જોલી ભરવા વાળા પણ કેની સાથે લીલા કરે છે એની બ્રહ્મપ્રિયાઓની સાથે લીલા કરે છે અને રાજા ફરવા ગયા હોય રાણી સાથે રાજા ફરવા ગયા હોય રાણીઓ સાથે રાણીઓને લઈને ત્યારે નથી મોજ કરાવતા પોતે પણ કરે છે અને રાણીઓ પણ કરે છે અને રાણીઓ દુખી હોય તો રાજાએ દુખી હોય તો આ તો એ લીલા છે એને કરવી હતી કે હું તમને એકલા નહીં જવા દઉં હું સાથે જ છું તો અત્યારે એ પણ ભૂખથી ગ્રસિત થયા ઘર મેં કછો ના પાઈએ જો મંગાવે બજાર સે કે ઘર એટલે પાસે ઘર ક્યાં હતું કેવડા રંગ મહોલના માલિક પરમધામ 25 પક્ષના માલિક કે શ્રી નિજ ઘર કે માલિક ઉતરે इस धरती पर श्री राज विराजे हैं उस हृदय सिंहासन पर ईमान से जो देखे वही देखे नूरी तन केना मालिक श्री निज घर परम धामना मालिक उतरे इस धरती पर અર્થથી ફર્શ સુધી આવ્યા બ્રહ્મપ્રિયાઓને મોજ કરાવવા માટે કહે છે ઘર में कुछ नहीं पाए जो મંગાવે બાજાર से પાસે એક ફૂટી કોટી નથી કે બજારમાંથી વસ્તુ લઈ આવી અને રસોઈ બનાવે પહેચાને શેખ બદલને કદમો લાગે ઇન સવે અને શેખ બદલભાઈએ દૂરથી જ પહેચાન ઓળખી લીધા અને પછી શ્રીજીને પ્રણામ કરે છે શ્રીજી આમ પાછું આવીને બેઠા હતા આમથી પેલા મુકુંદાસજીએ જોયા પછી શેખ બદલભાઈએ જોયા કે શ્રીજી જ છે અને પછી ત્યાં હું જઈ અને બેઉ પ્રણામ કરે છે મુકુંદદાસ આયે મિલે હે બસરી રૂપિये 104 મોલ મગાએ બાજાર से चला कार व्यवहार મુકુંદાસજી પણ આવી શ્રીજીના ચરણમાં પ્રણામ કરે છે તેમની થેલી બસરીમાં મુકુંદાસજી મહારાજ પાસે 400 રૂપિયા કેટલા વર્ષ થયા 350 વર્ષ ઉપર તે વખતના 400 રૂપિયા મુકુંદાસજી મહારાજ પાસે અને શેખ બદલભાઈ પાસે 300 રૂપિયા એ બેઉએ અર્પણ કરીને વસ્તુ બજારથી લઈ આવી રસોઈ બનાવી અને શ્રીજી મહારાજને જમાડ્યા તે પૈસે શેખ की गिरा में रुपये 300 શેખ બદલ પાસે 300 રૂપિયા હતા किया परियाना रात को मुकुंदास जी मिल गए मुकुंदास के मन में खेद हुआ दिल में परियाण करे छे અને વિચાર વિમર્શ કરે છે કે બાદશાહના કર્મચારીઓને મોમિનોએ જે દુઃખ આપ્યું તે સાંભળી મુકુંદાસજીના દિલમાં દુઃખ થયું રૂબરૂ સાંભળ્યું પત્રમાં તો ખબર તો પડી જ હશે પણ પછી મુખ્ય માણસ આવે સ્વયં શ્રીજી આવે એટલે પૂછી લીધું કાં શ્રીજી
બાર મમ્મી ગયા હતા એને કેવી તકલીફ પડી એ સાંભળીને મને દુઃખ થયું એ મુકુંદાસજી મહારાજ કહે છે श्रीजी साहब जी के दिल की लगे बातें बुझन देखे कैसी मसलत करत है हुआ बसाला मोमिन पर तब श्रीजी साहब जी ए कहिया अब ना छोड़ो इने और इलाज कर मारो जड़ उखाड़ो बुनियाद बने કે સુલતાનને જે ન કરવું જોઈએ અવ્યવહાર કર્યો અને મોમિનોને કસાલા દુઃખ પડ્યા એટલે શ્રીજી કહે છે કે અબ ના છોડો એને, હવે હું એને છોડવાનો નથી और इलाज कर मारવો, બીજી રીતે પણ કાંઈક ને કાંઈક પણ રીતે તેમના પ્રભાવને હું ખતમ તો કરી જ દેવાનો છું અને મુગલ સલ્તનતની નીવને જડથી ઉખાડી અને ફેંકી દઈશ. શ્રીજી કહે છે કે જડ ઉખાડો બુનિયાદ બને. કાલ કીધું ને પછી સુલતાન ક્યારેય સિંહાસન ઉપર બેસી શક્યા નથી. જ્યારે બેસવા જાય ને ત્યારે એને ચિત્ર દેખાય બિહામણું અને ભડકી અને કાપવા લાગે અને સુલતાન નીચે બેસી જતો અને જે દરબારીઓ હતા એને તો આ જ જોતું હતું. આવું કંઈક થાય જો કદાચ એને પહેચાન કરવા દીધી હોત તો બાદશાહ સમર્પિત થઈ જાત તો બ્રહ્મપ્રિયાની જાગણી થઈ જાત તો ખેલ અધૂરો રહી જાત. એટલે આ બધી જાગણી એક લીલા છે. મેં તમને 2-3 વખત ચોપાઈ સંભળાવી કે તામે જાગણી બડી કહાની. વ્રજ અને રાસ લીલા કરતા પણ જાગણી લીલા મોટી કેમ છે? કે કારણ કે નિરંતર લીલા ચાલુ જ છે. તાતમના માધ્યમથી કોઈના કોઈ માધ્યમથી લીલા અત્યારે ચાલુ જ છે. તબ શ્રીજી સાહેબ जोर देखी हिम्मत श्रीजी साहब जी के मन में अब कहां को जाएंगे विचार करो हमसे. मुकुंदास जी समझी ગયા કે તેમણે શ્રીજીની અંદર સુલતાનની સામે લડવા માટે ખૂબ જ હિંમત જોઈ. ત્યારે શ્રીજી મુકુંદાસજીને પૂછે છે કે હવે અહીંથી આગળ ક્યાં જશો, આપણે શું કરશું, ક્યાં જવાનું છે? ત્યારે इत जरगा पंथी बहुत है तहां आदमी मिले लाख धनी बाबा का पंथ है अपनी पूरे साथ. ઉદયપુર ક્ષેત્રની આસપાસ મુકુંદાસજી મહારાજ કહે છે કે અહીં જરગા પંથી રહે છે, ધની બાબાનો પંથ છે અને લાખોમાં એના ફોલોવર્સ છે અને એ આપણી મિલતી જુલતી વાત એમના ધર્મની અંદર છે. तो ये बात सुन के मुकुंदास पर हुआ हुक्म कि तू देख बातें करके उत बुलाओ हम. मुकुंदास जी ने श्रीजी કહે છે કે તમે ત્યાં જાઓ અને જેવું વાતાવરણ હોય એવા મને સમાચાર કરજો તો અમે ત્યાં આવી જશું. मुकुंदास मलुकचंद चले वहां से जब भीड़ दौड़े तीन पर भाग के छूटे. तबे બેઉ જતા હતા તો તેમની પાછળ ભીલ લોકો પડ્યા અને તે માંડ ભાગી અને ત્યાંથી છૂટ્યા. मुकुंदास विचार के आए पहुंचे उदयपुर, गए लादू मसानी के यहाँ करी श्रीजी साहेब जी की फिकर. मुकुंदास जी ત્યાંથી જરગા પંથીના ગામમાં જવાને બદલે ત્યાં ન ગયા કારણ કે ત્યાં પાછળ પડ્યા ભીલ લોકો, એટલે ત્યાં ધની બાબાનો પંથ હતા ત્યાં ન ગયા અને ઉદયપુર આવી ગયા અને ત્યાં લાદુ મસાની નામના એક ભાઈ છે તેમના ઘરે આવ્યા. તેમને શ્રીજીની ચિંતા હતી તેથી મુકુંદાસજી લાદુ મસાનીની સાથે શ્રીજીને લઈને વાતચીત કરવા લાગ્યા. લાદુ મસાની ભાઈને કહે છે કે પૂર મંડલ ગામ, પૂર એટલે લાલદાસજી નામ જયપુરનું નથી લખતા પણ ખાલી પૂર લખે છે એટલે કદાચ હોઈ શકે આપણે ખાસ કઈ કહી શકીએ નહીં કારણ કે રસ્તામાં એ આવે કામા પહાડી થી આમેર, આમેર થી સાંગાનેર, સાંગાનેર થી જયપુર આવે જ છે પણ લાલદાસજી મહારાજે પૂર લખ્યું છે, જયપુર લખ્યું નથી. उनसे जाए बातें करी श्रीजी साहब के मिला कबूल करी उनने बुलाए लियावो तुम. लादू मसानी ने मुकुंदासजी महाराज કહે છે કે અમારા શ્રીજી અહીં આવ્યા છે બાજુમાં અને તમે કહેતા હોય તો હું અહીંયા લઈ આવો. તો લાદુ મસાની કહે છે કે તમે એ બધાને લઈને આવો. इन समय बनवाली दास आए खंभात से संग रामबाई गोदावरी आए
પહોંચે ઈન સમય, આ સમયે ખંભાતથી વનમાળી દાસ, ખંભાતના હમણાં આવશે અષ્ટપ્રહરમાં કે જે તખત બનાવ્યો છે ચંદનનો બંગલાજીમાં, એ આપણા ખંભાતના વનમાળી દાસ છે. એ ત્યારે ત્યાં આવ્યા. તેમની સાથે રામબાઈ અને ગોદાવરીબાઈ પણ સાથે હતા. મુલાકાત કરી इन्होंने तन मन दिया धन, मेरा मोमिनों का हो चला खुशाल हुआ मन. सुंदर साथ में उदयपुर में આવવા લાગ્યા. श्री बाई जी और साथ रहे आगरे में. मुकुंदास आए पहुंचे, पाई खबर उनसे. આ સમયે બાઈજુરાજ અને અન્ય મહિલા સુંદર સાથ આગ્રાની હવેલીમાં રહેતા હતા. મુકુંદાસજી ઉદયપુરથી આવી અહીં આગ્રા આવ્યા અને તેના દ્વારા બધા સાથે શ્રી પ્રાણનાથજીના સમાચાર સાંભળ્યા. બાઈજુરાજ મહારાણી કે શ્રીજી ક્યાં છે? લાદુ મસાની આયા બીજ દિન ઇસ્લામ, तिनने बुलाए तुम्हें दई जागा रहने की ठाम. લાદુ મસાણીએ આજ્ઞા કરી કે તમે જેટલા સુંદર સાથ છે ને બોલાવીને બધાને અહીં ઉદયપુરમાં લઈ આવો. એટલે મુકુંદાસજીને આગ્રાથી બાઈજુરાજ તેમજ બધા સુંદર સાથને બોલાવવા માટે મોકલ્યા કે તમે એને લઈને આવો. तब बाईजी को बुलाए, आप चले उदयपुर, साथ सब संग चले पीछे दज्जाले किया शोर. તે બધાને લઈને આવતા હતા, પણ દજ્જાલ તો છે ભાઈ, એ તો ત્યાંથી જ શરૂઆત થઈ છે. સદગુરુ મહારાજ જ્યારે ચર્ચા સાંભળવા ભાગવત કથાની ગયા હતા, દજ્જાલની શરૂઆત ત્યાંથી થઈ. જાગણી લીલા પૂરી થશે ત્યાં સુધી દજ્જાલ સાથે ને સાથે ચાલવાના જ છે અને અત્યારે પણ ચાલે જ છે. એ જ લીલા ચાલુ છે ને એ જ કાર્યક્રમ ચાલુ છે. लादू भाई आए के धाई के आए, उतरे उनके घर में, आदर भाव उन किया हुआ सेवा भले उनसे. लादू मसानी भाई दौड़ीने श्रीजीने लेवा માટે આવે છે. શ્રીજી બધાની સાથે તેમના ઘરે ઉતારો કરે છે. ખૂબ જ શ્રદ્ધા ભાવ પ્રેમથી સારી રીતે શ્રીજી તેમની સાથે વાત કરે છે. ફેર લાદુ મસાની के यहाँ मुकुंदास भाई खबर उनसे मुलाकात करी, उनके दिल में भई असर. तब उन हवेली दई उतरे उन ठोर, तहाँ चर्चा होने लगी, रही बात न हक बिना और. હવે ચર્ચા થવા લાગી. ચર્ચા ક્યારથી બંધ થઈ હતી? છેલ્લી ચર્ચા ક્યાં થઈ હતી સુંદર સાહેબજી? છેલ્લી ચર્ચા મેળતામાં થઈ હતી. મેળતા પછી મથુરા, આગ્રા, વૃંદાવન ગયા અને દિલ્હીમાં તો ચર્ચા બંધ જ હતી. છેલ્લી ચર્ચા મેળતામાં થઈ હતી અને ફરી પાછા સુંદર સાથ ચર્ચા શ્રવણ કરવા આવવા લાગ્યા. नया मंडान होने चला, साथ आवत बीच इस्लाम, हुई वेद कतेब की चर्चा, इत पाया विश्राम. नया मंडान એટલે કે નયા મંડાન એટલે નવી ચર્ચા. હવે કેવી ચર્ચા થશે કે નવો મંડાન એટલે અત્યાર સુધી સુરત થી મેળતા આવ્યા ત્યાં સુધી જાહેરમાં જે પણ ચર્ચા મંડાનમાં ચર્ચા થતી હતી તે એક વેદાંત પક્ષની જ હતી. ત્યારે કુરાન હતું નહોતું. અને હવે દિલ્હી આવ્યા પછી જો જાહેરી ચર્ચા મંડાન પણ બંધ થઈ ગયું. જાહેરી ચર્ચા દિલ્હીમાં બંધ થઈ ગઈ. હવે ઉદયપુરમાં ફરી જાહેરમાં ચર્ચા થવા લાગી. તે પણ એક નહીં, વેદ અને કતેબ બંને પક્ષની ચર્ચા થતી. તેથી નવો ચર્ચા મંડાન કહ્યું છે કે નયા મંડાન હોને લગા. इत चर्चा होने लगी जहां तहां हुई खबर, सब दीदार को आवत चर्चा सुनने पर. અહીં हिंदू અને मुस्लिम બધા જ ચર્ચા શ્રવણ કરવા આવવા લાગ્યા. अपने साथ के लोग जो ताके चित भय सन्मुख, दीदार श्रीजी साहेब जी के बड़ो जो पायो सुख. શ્રીજીની ચર્ચાના પ્રભાવથી સાથનું ચિત્ત સંસારથી હટી જતું હતું. કે વાણી કુલ જમવાણી, વાણી
કુલ જમવાણી સાથ જી સુનિયો નવાણી કે ધામ બીજ નયો લબણી કે આ જાગણી લીલામાં જ તમને વાણી અને ચર્ચા શ્રવણ કરવા મળશે. પછી પરમધામમાં જશો એટલે રાજીને કહેવાના રાજી ચર્ચા કરો, રાજી કરવાના. પછી એમ કહેશું રાજી વાણી વાંચવી છે, વાણી મળવાની. બધું જ લાવો. આ જાગણી બ્રહ્માંડમાં છે એટલે ત્યાં સ્વાદ નહોતો આવતો ને, એટલે જ રાજીએ કીધું કે તમે સત રસ 6 પ્રકારના રસ લો. જમવામાં 6 હોય ને, ખાટું હોય, તીખું હોય, મોળું હોય, ગળ્યું હોય, મીઠું હોય, ખારું હોય. 6 પ્રકારના રસ હોય તો ભોજન સ્વાદિષ્ટ લાગે. એક નમક ન હોય તો, 5 રસ હોય ને એક નમક ન હોય તો બધું જ ફીકું લાગે. જાગણી લીલાની અંદર બધા જ રસ છે. 9 પ્રકારના પેલા પરમધામના રસ અને સંસારના પણ રસ છે. એટલે કહે છે કે શ્રીજી ચર્ચા કરતા હોય અને બ્રહ્મપ્રિયાઓ પ્રેમથી ઓતપ્રોત થઈ જાય તો એ રાજપૂત હવેલી મીને તીન ઉત બેઠે સુની બાન તીનો કો તારતમ કી કછુક ભઈ પહેચાન. કેટલાક તો એવા હતા કે આમ ચર્ચાની હવેલી પાંડાલ હતો મોટો, અને સામે આમ હવેલીનો દરવાજો હોય ને તો એ રાજપૂત લોકો બહાર ના નીકળે. ના અહીંયા સંભળાય છે ને સુતા સાંભળતા શ્રીજીની ચર્ચા, તોય વિશ્વાસ લઈ આવ્યા. અને આજ સમયે इन समय नूर मोहम्मद सो है गई मुलाकात गला चर्चा सुनने निके सुनी बात. આ સમયે નૂર મોહમ્મદ એક મુસ્લિમ આવ્યો, શ્રીજી સાથે મિલાપ થયો ને ચર્ચા સાંભળતા ગળી ગયો એટલે મટી ગયો એટલે જાતને ભૂલી ગયો, એવો સમર્પિત થયો. ઈદ એક સૈયદ બારાત છે. અને પછી ત્યાં ક્યાંક ઉદયપુરમાં આજુબાજુમાં જાન આવી હશે, અને એમાં એક જાનૈયો હતો, એ સૈયદ હતા, અને ઈ ચર્ચા સાંભળવા બેસી ગયો. એ ત્યાં ને ત્યાં રહી ગયો, એ પણ એટલો ગળી ગયો. કારણ કે ચર્ચા કોણ કરતા હતા? સ્વયં પૂર્ણ બ્રહ્મ ચર્ચા કરતા હોય અને બ્રહ્મપ્રિયાઓ સાંભળતી હોય, જગતના જીવો સાંભળતા હોય. એ ભાન ભૂલી જતા હતા, જાતિ ભૂલી જતા હતા, સમય ભૂલી જતા હતા, ભૂખ પ્યાસ કાંઈ લાગતું જ નહોતું. રાજા પરીક્ષિતની જેમ और भिक्षु सोनी आया और राधा रुकमन और सुंदर सोना आए कदमों मोमिन. यहाँ महाराम मया राम वासुदेव और सुखदेव देनासरी ये आए साथ में श्री राज की महर उतरी. इत जगीसा अमोला आया केते के साथ चर्चा उत्सव करत है जाके धनीए पकड़્યા. નજીક સુંદર સાથ આવતા જાય છે ને સામેલ થતા જાય છે. यो मास 4 भये जो साथ लड़े संग सुल्तान जिन्होंने अर्ज करी लिखी ये पहचान. હવે 12 મોમિન હતા કસ્ટડીમાં અંડર. એમને શ્રીજીને પત્ર લખ્યો કે શ્રીજી અમે અંડરમાં છીએ અને 4 મહિના થઈ ગયા, અને દરરોજ મુલાકાત થાય છે, અમે એને સમજાવીએ છીએ પણ એને કોઈ અસર થતી નથી. ઇમામ પ્રગટ થયા છે, વાત માનવા માટે તૈયાર થતા નથી, અને હજુ કદાચ 4 મહિના અમે રહીએ તો પણ એમાં કાંઈક ફરક પડવાનો નથી. જો તમે કહેતા હોય તો અમે, તમારી આજ્ઞા હોય તો અમે હવે આ દિલ્હીમાંથી રજા લઈએ. તબ પાતી લીખી ઉન પર ઉઠ કે આયો તુમ इन पर सोटा होएगा कादर के हुक्म. ત્યારે શ્રીજીએ દિલ્હીના મોમિનોને પત્ર લખ્યો, 12 મોમિનોને, કે તમે અહીં મારી પાસે આવી જાઓ, ચિંતા કરવાની જરૂર નથી. ધામધણીના આદેશથી તેની ઉપર સોટા પર સોટા પડશે, કારણ કે ખુદા કી લાઠી में आवाज नहीं होती. ક્યારે એને કયા સ્વરૂપમાં સોટા મારે એને ખબર નથી, કારણ કે કેનું એને અપમાન કર્યું, કેની નિંદા કરી? ઇમામની, મોમિનોની, કે જે ગળી જાય એવા મોમિનોની. અને શ્રીજીએ શું લખ્યું પત્રમાં કે મોમિનો, તમે સોટા નથી ખાધા, તમારા બદલે મેં સોટા ખાધા છે. માર તમને નથી પડ્યો, માર મને પડ્યો છે.
એટલે શ્રીજી કહે છે તમે આવી જાઓ, ચિંતા ન કરો, એનું તો રાજ્ય સંભાળી લેશે। पाती शेख बदल लिया दिल्ली बीच मोमिन सुन के सुख पाया दिल हुआ रोशन। शेख बदल भाई पत्र લઈને આવે છે અને પત્ર લખેલી વાત સાંભળી શ્રીજીનો પત્ર આવે છે। बात સાંભળીને મોમિન ખુશખુશાલ થઈ જાય છે અને ચાહે शेख इस्लाम पे हमको रजा देवो तुम हम जावेंगे अपने ठोर हमको करो हुक्म। शेख इस्लाम ने કહે છે કે હવે તમે અમને રજા આપો। तब काजी ने कहिया मैं रजा कराऊं सुल्तान तुम परसों आयो आम खास सुनाऊं काम। ત્યારે શેખ ઇસ્લામ કાજીએ કહ્યું કે હું રજા ન આપી શકું, સુલતાનની મારે પરમિશન લેવી પડે ને પૂછીને હું પરમ દિવસે તમને જવાબ આપીશ। तब एक दिन बीच डाल के लेके चला हजूर सुल्तान सामे ठाडे किए आप हजूर किया મજકૂર। બારો મોમિનોને લઈને ફરી પાછા સુલતાન પાસે જાય છે અને એની સામે ઊભા રાખે છે ને સુલતાન વાત કરે છે। ये विदा होता है जात अपनी ठोर को ये वही लोग है जिन लड़ाई करी सरे मुंह। કાજી છે ને પરિચય આપે છે સુલતાનને કે એ જ મોમિનો છે કે તમારી સામે ઇમામની વાત કરવા આવ્યા હતા તે, અને હવે કહે છે કે અમે અમારા ઘરે જાવું છે। તબ કાજી ने कहा यही मोमिन उस दिन तुम सो जिन मजबूर किया जो लाए ईमान मोमिन કે તમારી સાથે જેને વાત કરી હતી ને કે ઈમાન મેદી પ્રગટ થઈ ગયા છે, આ એ જ મોમિનો છે, હવે એની ઘરે જવા માંગે। देखा सामे सुल्तान ने तीन बेर फेर फेर सिर नवाए देखिया ये दे खुदा इनको खेर। બીજી મુલાકાત આમને સામને સુલતાન સામે થાય છે અને સુલતાન ત્રણ વખત ઉપર જોઈ અને ત્રણ વખત બોલે છે तीन बेर फेर फेर કે હે ખુદા આ મોમિનો ઉપર મહેર કરો, એ ખુદા આ મોમિનો ઉપર મહેર કરો। એનો રસ્તો ભટક્યો નથી, ભટકાવવા વાળા બીજા છે, સાઈડ વાળા છે। સુલતાન એનો રસ્તો નથી ભટક્યો, એને તો સત્તાનું બીજાને સત્તાનું મદ હતું કે કદાચ, કારણ કે પહેલા શું કહ્યું હતું શાસ્ત્રમાં કુરાનમાં ઇમામ મહેદી પડદામાં આવશે અને જો હિન્દુમાં આવ્યા હશે તો આપણું મુગલ સલ્તનત તો આપણે બધા શું કરશું? જો રાજા જ એને સ્વીકારી લેશે, ઇમામને માની લેશે ને ઇમામના થઈ જશે તો આ મોટી કોમનું શું લોભ છે ને એ પૂરી વસ્તુ છે, તમને નર્ક બતાવે। અને આજે એ બધાને એ જ રસ્તે લઈ ગયા, સુલતાનને પણ એના દરબારીઓ એ રસ્તે લઈ ગયા। અને પછી સુલતાન સામે ઊભા છે બાર મોમિન અને કહે છે એના મંત્રીને કે પૈસા લઈ આવો ખજાનામાંથી અને 100 રૂપિયા મોમિનોને રસ્તા માટે ખર્ચા માટે અમારી સાકુમારબાઈ આપે છે કે આ 100 રૂપિયા લઈ અને તમે જાઓ તમારા રસ્તામાં। સાકુમારબાઈને કમી હતી, કદાચ એને અત્યારે 1000 રૂપિયા આપ્યા હોત તો કમી હતી, પણ આવા એને એક નીચું જોવું પડશે। જ્યારે જાગશો ને સાથે ત્યારે બાર મોમિન તો કહેશે સાકુમારબાઈ તમારી વાત તો હતી ગુના ગુણ એવી જાહો જલાલી હતી અને ત્યારે તમે અમને 100 જ રૂપિયા આપ્યા હતા કહેશે જ, કારણ કે યાદ તો એક વાત રહેવાની છે અને ત્યાં બધી જ વાત રાજ્ય સામે થવાની છે કે એટલી જાહો જલાલી હતી, તમે 1000 રૂપિયા આપ્યા હોત તો અમે 12 જણા અને તમે અમને પાણી પી લ્યો, તમે અમને 100 જ રૂપિયા આપ્યા, આ વાત થશે। जब रजा गए सुल्तान ने तब राजी हुए मोमिन विदा हुए के चले रहे एक दूसरे दिन। एक દિવસ નો પડાવ રાખ્યો દિલ્હીમાં અને પછી બીજા દિવસે બારે મોમિનો ક્યાં જવા? શ્રીજી ક્યાં છે? ઉદયપુર। ત્યાં જવા માટે તૈયાર થયા। આએ પહોંચે ઉદયપુર, મુલાકાત કરી શ્રી રાજ, ભેસ બદલ શામિલ ભયે ઇસ્લામ કે કાજ। શ્રીજી પાસે આવ્યા બાર મોમિન અને ભેસ બદલી નાખ્યો। કયા ભેસમાં ગયા હતા? મુસલમાન ભેસમાં ભેસ બદલી અને બધા જ હવે સુંદર સાથ મળી ગયા, મહિલા વૃદ્ધ બાળકો બધા જ સુંદર સાથ
ઉદયપુરમાં એકત્રિત થયા અને 12 કોમીનો પણ જેવા હતા એવા ને એવા જેમાં હાજર થઈ ગયા. એક લખમણ, भीमभाई, श्यामदास, खिमाई, सामलदास, गरीबदास और संगलाल भाई, श्याम भाई राम राय ए आए पहुंचे कदम, मिलते ही सुख पाया इनो सोपी आत्मा. कोण? लक्ष्मण सेठ એટલે કોણ? લાલદાસજી મહારાજ. ભીમભાઈ, શ્યામદાસ એ કોણ? શ્યામળદાસ નું કોનું નામ પાડ્યું છે? ચિંતામણી મહારાજનું. અને ખિમાઈભાઈ, સામળદાસ, ગરીબદાસ और સંગ હતા. લાલભાઈ હતા ને લાલદાસના ધર્મપત્ની. શ્યામબાઈ તેમની દીકરી, રામરાય તેના જમાઈ. આ બધા જ શ્રીજીને આવી અને મળે છે. इन समय उदयपुर में बड़ो भयो चर्चा का पूर, दर्शन राज के हो वही बड़ा रोशन हुआ जहूर. આ સમયે ઉદયપુરમાં શ્રીજીની ચર્ચાનો પ્રભાવ ચારે તરફ ફેલાઈ ગયો કે ઉદયપુરમાં કોઈ મહાન સંત આવ્યા છે. સુંદર સાતને શ્રીજીની અંદર પ્રત્યક્ષ રાજી મહારાજના દર્શન થાય. ईमान से जो देखे वही देखे नूरी तन. શ્રીજીની અંદર બધા સુંદર સાથને દર્શન થાય છે. સાત आहेड़ का आया और मोटी बाई, मस्करी राजसो કરી, ખુશખબરી રાजसो પાઈ. હવે શ્રીજીની અલૌકિક ચર્ચા સાંભળી બાજુના आहेड़ ગામથી પણ લોકો આવ્યા અને આવનાર સાથમાંથી એક મોટી બાઈ જે બધાની સાથે ધર્મમાં સામેલ થઈ. મોટી બાઈ નામના એક બેન આવ્યા અને દિલથી રાજજીની સાથે મસ્કરી કરે છે. શ્રીજીની સાથે શ્રીજી પણ મસ્કરી કરે છે. કરી શકીએ, આપણા ધણી છે, પડતો શરીરનો છે, તો શું આપણે ધણી સાથે હસીને વાતચીત ન કરી શકીએ? મોટી બાઈ મસ્કરી કરે છે અને શ્રીજી કહે છે કે રહેવા દ્યો ને મોટી બાઈ. ત્યારે મોટી બાઈ કહે છે કે તમે રહેવા દ્યો. જયપુરમાં જોયા, પૂર ગામમાં જોયા, ખાટલા ઉપર બેસીને આવડું મોઢું થઈ ગયું હતું ખાધા વિનાનું. મસ્કરી કરે છે ને શ્રીજી હસે છે. કારણ કે આ રમૂજી ક્યાંની છે? પરમધામની. કે જ્યારે હસતા રમતા માણેક પહાડમાં જાઓ, કુંજ નિકુંજમાં જાઓ, કે નવ ભોગ દસમી આકાશીમાં ખેલો, રાજજી સાથે જ્યારે ટકરાય, નજરથી નજર મિલાને રાજજી મસ્કરી કરતા હોય, યાદ ના આવે? आपकी रमूजी याद जब आवे, या फिर कुछ भी न भावे. અદ્રશ્ય તમારા દ્રશ્યમાં લ્યો કે જ્યારે ટક્કર થતી હોય, જ્યારે તમે ભૂલભુલવણીના મંદિરમાં જાઓ, એકબીજા સામે ટકરાતા હોય, સીડી ચડતા હોય ને ઉતરતા હોય, ધણી સાથે ટકરાતી હોય, નજરે પ્રેમના ફુવારા ફૂટતા હોય, અને એ રમૂજી ક્યારે યાદ આવે? કે જ્યારે આપણે અહીંયા દુઃખમાં કડકડતા હોય ને ત્યારે યાદ આવે કે આપકી રમૂજી याद जब आवे, या फिर कुछ भी न भावे. पिया तुमको छोड़ के धाम भी छोड़ के, क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा. पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिना बरस रही है. કે તમારી એક એક વાત યાદ આવે. વ્રજની વાત નથી કરતા? ઉઠતા બેસતા રમતા વાલો, જીતથી તે અડગો ન થાય રે. પછી જ્યારે વન પધારતા ત્યારે રોવંતા દિલ જાય. રડતા, વ્રજમાં રડતા તો વિયોગ ને વિયોગ, પણ એ વિયોગની અંદર સંયોગ પણ છુપાયેલો છે તારતમ્યના માધ્યમથી. સુંદર સાચી
એક ક્ષણની અંદર સંયોગ થઈ જાય. જો આપણું ચિંતન આપણી સુરતા અહીંથી હટે, એક ક્ષણની અંદર આપકી રમૂજી યાદ જબ આય, કે એ દ્રશ્ય, એ લીલા જ્યારે યાદ આવે ત્યારે સંસારની ગમે એટલા તમારા ભૌતિક પદાર્થ હોય ને એ બધા ઝીરો થઈ જાય. તમને ક્યાં લઈ જાય? રંગ મહોલમાં લઈ જાય. મોટી બાઈ મસ્કરી કરે છે, રાને ને ये बात सुनी अपनी मजलिस में, नित लोग आए कहे अस्तुत निंदा ये सुने. ઉદયપુરના રાજાએ શ્રીજીની ચર્ચાની વાત સાંભળી અને રાજ દરબારના સભ્યો આવી રાજાની સામે કોઈ પ્રશંસા કરે ચર્ચાની અને કોઈ નિંદા કરે. કોઈ કહે બડે સાધ હૈ, કોઈ કહે અનંત લોચન, કોઈ એમ કહે છે કે મોટા પુરુષ છે, એની તો દિવ્ય દ્રષ્ટિ છે, અને કોઈ કહે ઠગ હે અને ઈનો વેશ ધરા મોમેન, કોઈ કહે છે કે ઠગેબાજી છે, એને મુસ્લિમનો વેશ ધારણ કરી અને તમને મુસલમાન બનાવવા માટે આવ્યા છે, આવી વાતો પણ કરે છે. कोई कहे कुरान पढ़त है, कोई कहे वेद वचन, इन बात राणे आगे बाता बतावे एव के. જાણ્યા જોયા વગરની બધા અલગ અલગ રાજા પાસે ફરિયાદ કરે છે. કોઈ કે કુરાન વાંચે, કોઈ કે વેદ કતેક વાંચે. રાજાને આ ફરિયાદ જાય. કીધું સંતોએ વાણીમાં, अपनी अपनी सब कहे, सच्ची कहे न कोई. साच झूठ का ज्ञान तो बिन विद्या न होय रे साधो, बिन विद्या न होय. अपनी अपनी सब कहे, सच्ची कहे न कोई. मैं मारी रीते જોયું તો મેં કીધું, તમે તમારી રીતે જોયું. કોઈ કહે ઠગ હે, કોઈ કહે બડે સાધ, કોઈ કહે અનંત લોચન, કોઈ કે કુરાન વાંચે, કોઈ કે પુરાણ વાંચે. પણ સાચ झूठ का ज्ञान तो बिन विद्या न होय. कोई सफा न देखा दिल का, कोई सफा न देखा दिल का. एक साफ मीना झिलमिल का, एक साफ मीना झिलमिल का. मिलनी देखी बगुला देखा, मिलनी देखी बगुला देखा. सर्प जो देखा मिल का, कोई सफा न देखा दिल का. ऊपर ऊपर सुंदर लागे, भीतर हला हल्का. कोई सफा न देखा दिल का. સંતો કહે છે કે આ સંસારની અંદર કોઈ સાપ નથી. સાપ જોવા હોય તો બિલ્લી દેખી, બિલ્લી બેઠી હોય ત્યારે આંખ બંધ કરીને ખોલે. કેવી ધ્યાન અવસ્થામાં એમ થાય ને, બિલ્લી જેવું તો કોઈ મોટો ભગત નથી, કોઈ સંત નથી. એવું લાગે કે બિલ્લી જેવું તો કોઈ સાણું નથી. પણ સામે ઉંદર આવે ત્યારે ત્યારે કેવી પકડી ગઈ. બિલ્લી દેખી બગુલા દેખા. તમે ખેતરમાં પાણી વાળતા હશો, ખબર હશે. બગલા એક પગે ઊભા હોય આંખ બંધ કરીને, કે બગલા જેવો તો કોઈ સંત નથી. સમાધિ લગાવીને બગલો ઊભો હોય એક પગે આંખ બંધ કરીને. અને જ્યારે એમાં પાણીના બળબડિયા બોલે અને એમાં નાના નાના કીટક જીવડા બહાર નીકળે તો મોટી ડોકથી આમ કેવા પકડી લે બગલા. સર્પ જો દેખા બિલ का, સર્પ હોય બિલનો દરનો સર્પ, કેવો લીસો લીસો. એમ સર્પનું રૂપ જોઈને કેવો ગમે. એમ થાય ને કે જો તો કેટલું સુંદર પરમાત્માએ સર્જન કર્યું સર્પનું. કેવી ફેણ હોય, એમાં ફેણ ધારી ફેણ ચડાવે આપણી સામે. ઉપર મણી હોય, એ સર્પ કેટલો સુંદર લાગે. કે ઉપર ઉપર સુંદર લાગે, ભીતર હલ્લા હલકા. અંદર ઝેર કેવું, કેટલું ઝેર. એમ આગળ કહે છે કે પંડિત દેખા મુલ્લા देखा, ज्ञानी देखा छल का. कोई सफा न देखा दिल का. પછી કહે છે ઓરન को वही कुठ बतावे, आप
આપે નરક में सरकार कोई सफा न देखा दिल का। મોટા મોટા પંડિતો હોય, વિદ્વાનો, બીજાને વૈકુંઠ બતાવે, વૈકુંઠની વાત કરતા હોય અને પોતે કે આચરણ ન કરતા હોય તો પોતે નરકમાં જાય. એમ આ દુનિયામાં કોઈ સાફ નથી. એમ પ્રાણનાથજીને જોવા માટે સાફ દ્રષ્ટિ જોઈએ. આંખમાં કમળો હોય ને તો બધું પીળું જ લાગે, પણ એ દ્રષ્ટિને દવા લઈને કમળો ઉતારવો પડે. એમ કોઈને શ્રીજી સત્ય લાગતા નથી. રાજા મોઢે આવી ચુગલી કરે છે અને રાણી પંડિત ભેજતી. હવે રાજા શું કરે કે એના દરબારમાં જે પંડિત હોય ને, પુરોહિત, પેલા રાજાશાહી હતી ત્યારે બધા જ રજવાડામાં 10-10 પંડિત રાખતા. 10-10 પંડિત. તમે જોયું હશે રાજા દશરથનું રજવાડું હતા ને એના સંતો, એનામાં મહાભારતમાં હસ્તિનાપુરમાં તમે જોયું હશે સિરિયલોના માધ્યમથી, બીજી તો ન ખબર હોય. પણ પુરોહિતો રાખતા. એને પૂછે છે રાજા કે તમે જઈને ચકાસી આવો કેવા સંત કેવા છે એમ. ત્યારે તેમની સામે ગયા, શ્રીજીની ચર્ચા સાંભળી. આનું શું આવે ને એની પાસે? કર્મકાંડ કરાવતા હોય, જે પેટાર્થુ પંડિત હોય, પેટ ભરવા માટે કામ કરતા હોય, એની પાસે શું જ્ઞાન હોય? શ્રીજીની ચર્ચા સાંભળીને અંદરથી આગ બબૂલી ઉઠી કે આ જો કદાચ અહીંયા ટકી જશે ને તો અમારી રોજી રોટી તમામ થઈ જશે. રાજા અમને કાઢી મૂકશે. અને પછી શ્રીજી કહે છે, શાસ્ત્રાર્થ સામે વાતચીત કરે છે. શ્રીજી એને 40 પ્રશ્ન, ભાગવતના 40 પ્રશ્ન અને વેદાંતના 15 પ્રશ્ન આપે છે. શ્રીજીએ પંડિતોને કહ્યું કે આ પ્રશ્નનો ખુલાસો કરીને આપો. जवाब न आया उनको दिया न जाए उत्तर, तब सब मिलके विचार ही करने लगे फिकर. एक पण जवाब, एक पण प्रश्न नो आवड़ियो नहीं. મળીને વિચાર કરે છે કે હવે શું કરશું? જો આ ટકી ગયા, આ બુરે વૈરાગી, એ તો બુરે વૈરાગી हमारा भानेंगे रोजगार. इनकी निंदा कीजिए तुम सब मिलो हो खबरदार. કે આ બુરા વૈરાગી છે, આપણો રોજગાર ભાંગશે. અને હવે આપણે આની નિંદા કરવાની શરૂઆત કરીએ એટલે રાજા એને કાઢી મૂકશે. પંડિત બ્રાહ્મણ હોય ને, ન કહેવાય, ઈર્ષા બહુ હોય, બહુ જ. આમાં લખ્યું છે, इनका बड़का ब्रह्मा जब गर्भ स्तुति करी, फिर परीक्षा आए देखने भूल बड़ी दिल धरी. के लालदासजी महाराज, लालदासजी કહે છે, આપણે નથી કહેતા, શાસ્ત્રોમાં પણ છે. લાલદાસજી કહે છે કે પંડિતોનું મૂળ ક્યાંથી છે? બ્રહ્માજી થકી. તો ક્યાંથી પ્રગટ થયા? બ્રહ્માજીથી પ્રગટ થયા. આ પંડિત બ્રહ્માજીના વંશજો છે. જે બ્રહ્માજીએ કંસના કારાગૃહમાં દેવકીના 8મા પુત્રના સમયે ગર્ભમાં સ્થિત ભગવાનની ત્યારે સ્તુતિ કરી હતી બ્રહ્માજીએ. અને પછી ભગવાન પ્રગટ થઈ અને જ્યારે લીલા કરી રહ્યા હતા તો તેમની પરીક્ષા લેવા માટે આવ્યા. પહેલા કે બહાર નીકળો, હું તમારી સ્તુતિ કરું છું. પછી કૃષ્ણ વૃંદાવનમાં લીલા કરે છે તો તેની પરીક્ષા કરે છે. તેમણે દિલથી કબૂલ કરેલ કે તેમનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે જ કેવી પરીક્ષા કરી હતી કે ચાલને જોઈ આવું વૃંદાવનમાં. કહે છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો કેવા દર્શન કર્યા. કાનુડો ખેલતો તો બાળ ગોવાળની સાથે, અને ત્યાં તો બાળપણ હોય અને એ તો બ્રહ્મ હતા. બધા ગોવાળિયા પોતાના મોઢામાંથી કાઢીને કાનુડાને ખવડાવે, કાનુડાના મોઢામાંથી કાઢીને ગોવાળિયા ખાય. બ્રહ્માજી કે હે, આ જૂઠું ખાવા વાળો થોડો પરમાત્મા હોય? ત્યારે પરીક્ષા કરવા આવ્યા કે આ પરમાત્મા ન હોય તો બધાનું એટલું જૂઠું ખાય. અને પછી કેવી પરીક્ષા કરી કે જો હા કદાચ કૃષ્ણ તો ઓળખી ગયા કે આવી ગયા, ફસાણા આવે બ્રહ્માજી. પરીક્ષા કરે. હજી બ્રહ્માજી હજી લડી લે છે કે બધા એ ખેલમાં હતા ને જૂઠું ખાતા હતા ને, તો લાવજી એના બધા વાછડું ને ગાયું ને ગોવાળિયાને ને એને બધાને એક જગ્યાએ પૂરી દઉં. બ્રહ્માજી તો ગાય, વાછરડા અને નાના એના બાળ મિત્રો હતા, બધાને એક જગ્યાએ ગુફામાં પૂરી દીધા બ્રહ્માજીએ. અને એને એમ કે ભગવાન હશે તો જોવાઈ જશે. કૃષ્ણ ઓળખી ગયા કે હા, બ્રહ્માજીને ઈચ્છા થઈ ગઈ પરીક્ષા કરવાની.
એટલે જેટલી ગાયો પૂરી હતી, જેટલા વાછરડા, જેટલા બાલગોપાલ હતા, એને બધાને કૃષ્ણએ એના તનમાંથી બીજા નવા બનાવ્યા. અને 2 વર્ષ સુધી આ લીલા ચાલી. જેનો દીકરો હતો ને એની માને ન ગોપીને ખબર પડી કે મારો દીકરો નથી, એવો જ કૃષ્ણએ બનાવી દીધો. ગાયો આબેહૂબ એવી, વાછરડા આબેહૂબ એવા. અને પછી ફરી પાછા 2 વર્ષ પછી બ્રહ્માજીને થયું કે લાઈજી, કૃષ્ણ ગાયો વગર ને વાછરડા વગર શું કરે છે? બ્રહ્માજી જોવા આવ્યા ને તો બધા વાછરડા, ગાયો, બાળ ગોપાળ હતા એમને એમ. બ્રહ્માજી તો આશ્ચર્યચકિત થયા કે હે, હું શું જોઉં છું? કોઈ ગુફામાંથી કાઢ્યા તો નથી ને? જ્યાં જાય છે ગુફામાં તો ત્યાં એમના એમ. ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે કે ઓહો, આનો તો મારે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. ત્યારે કૃષ્ણ બધા જ ગોવાળિયાને ના પાડે છે કે આજે આપણે કલેવા ખાઈ હાથ જમનાજીમાં ધોવા જવાના નથી. ત્યાં બ્રહ્માજી માછલી બનીને આવશે. આજે એક કણ પણ એને મળવો જોઈએ નહીં. તો બાળકો કે શ્રી કૃષ્ણ તો હાથનું શું કરવું ધોયા વગર? એ કે આ લોહી નાખ, પણ એને ધોવા દે, એને કણ પણ દેવો નથી. એ કે તમે ધૂળમાં લૂછશો, ધૂળમાં તમે કોરા કરશો તો ઈ કણ લઈ જશે, કાગળો થઈને આવશે. આજે કપડે લૂછી નાખો, હું તમારા મમ્મીને કહી દઈશ કે ધોઈ નાખજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ આ બ્રહ્માજીના વંશજ અને પ્રાણનાથજીની ઈર્ષા અને નિંદા કરે છે. એટલે લાલદાસજી કહે છે કે दूसरे ऋषेश्वर करते थे जगन अन्न माग्या तिन पे वे रहे कर्म में मगन. અને બીજા પણ ઋષિ મુનિઓ જે આ યોનિમાં હતા એમણે મોટો યજ્ઞ કર્યો અને કૃષ્ણને બાળકો બધા વૃંદાવનની અંદર હતા ગાયો ચરાવવા. ભૂખ લાગી, યજ્ઞ થતો હોય તો પ્રસાદની સુગંધ આવે તો મન તો થાય ને ખાવાનું. એટલે કૃષ્ણ કહે છે ગોવાળિયાને, જાઓ ત્યાંથી પ્રસાદ લઈ આવો. તો બ્રાહ્મણો ના પાડે છે કે પ્રસાદ તમને આપવાનો નથી, જાઓ તમે. ત્યારે કૃષ્ણ કહે છે કે એને ના આપ્યો ને, હવે એને તો હું ઓળખી લઈશ, પણ તમે જાઓ એની જે ગોરાણીઓ છે ને, બ્રાહ્મણ પત્નીઓ, એને તમે કહેજો કે કાનાએ કીધું છે ભૂખ લાગી છે ને તો પ્રસાદ આપો. તો છોકરા બાળ ગોપાળ ત્યાં ગયા ને કીધું કૃષ્ણને ભૂખ લાગી છે અમને બધાને, તો અમને પ્રસાદ આપો. ત્યારે બ્રાહ્મણીઓ ઓળખી ગઈ કૃષ્ણ પરમાત્માને અને મોટા મોટા થાળ ભરી અને મોકલાવે છે. અને આજે તમે જોજો બ્રાહ્મણીઓ ત્યારે આશીર્વાદ આપ્યા ને કે પહેચાના इनकी स्त्रियों ने वही शोभा दिन आज लो ब्रह्मांड में चर्चा होत आगे मोमिन. કે અત્યારે પણ એ બ્રાહ્મણીઓના વખાણ થઈ રહ્યા છે ને યશ પ્રતિષ્ઠા ને કીર્તિ કૃષ્ણ ભગવાન કહે છે કે તમારા યશોગાન ગવાશે. ભૃગુ બળકા ઇનકા લાત મારી છાતી ભગવાન, એ તિનકી નસલ હોય અસલ માફક પહેચાન. વધારાની વાત નથી. ઈદ જાए राने आगे लगे निंदा करने, ए वैरागी किसी न काम का कबहू न देखिए इने. આગળ પંડિતો આવી અને રાજાની સામે કહે છે કે આ વૈરાગી કોઈ કામના નથી, આને તો मुख પણ આપણે આનું જોવું જોઈએ નહીં. और दूसरा अंकुर तैसी आवत बुद्ध तीस वास्ते राणे को कछु न भई शुद्ध. રાણાએ પંડિતોની વાત માની લીધી, કારણ કે રાણાના નસીબમાં હોય નહીં, બિન પાત્ર મળે નહીં. પાત્ર હોય ને એ પામે. સંતોએ વાણીમાં કીધું ને, કુપાત્રની આગળ વસ્તુ ન ભોરીએ પાનબાઈ, પાત્ર દેખીને પીરસાય. કુપાત્ર હોય એની આગળ તમે ખરાબ તપેલીમાં તમે દૂધ લ્યો તો શું થાય? ફાટી જાય ને. એમ આ રાણાનામાં અંકુર હતો જ નહીં, એટલે પંડિતોની વાત માની લીધી અને શ્રીજીના સ્વરૂપને પહેચાન થઈ નહીં. યો કરતે એક દિન રાણા ચલા તાલ પર, શ્રીજી સાહેબજી તહાં ચલે, શ્રી બાઈજી રહે સાથ ખાતર. એક દિવસ રાજા તળાવની તરફ ફરવા માટે આવે છે. આ સમયે શ્રીજી સાહેબજી તેમની સાથે શ્રી બાઈજુરાજ અને સુંદર સાથ પણ બધા ત્યાં તળાવની પાળે આવે છે. तहाँ जाए एक हवेली में डेरा किया तीत, लोग आवे चर्चा को हुआ आनंद बड़ा चित्त.
અહીં હવે તળાવની પાળે, સિટીમાંથી બહાર આવ્યા તળાવની પાળે, કે એક હવેલીમાં શ્રીજી બધા જ સુંદર સાથ અને શ્રીજી રોકાય છે. શ્રીજી ચર્ચા કરે છે તો અન્ય આસપાસ આજુબાજુ રહેવા વાળા અન્ય લોકો પણ ચર્ચા સાંભળવા આવ્યા અને બધાને ચર્ચામાં ખૂબ આનંદ થયો. પણ ત્યાં એક હવે કામ બને છે. શ્રીજી મહારાજ, કારણ કે રાજ્યની પ્રેરણાથી હુકમ પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે. હુકમ પણ હુકમના હાથમાં છે. એટલે ત્યાં એક નવીન કામ થાય છે. इन समय अवगुण साथ के ताको लेने लगे हिसाब, सब साथ पर खंडनी जोर हुई इनके बाप. ક્યાં ક્યાંના સુંદર સાથ હતા. હવે એક સુરતના જ નથી હો, ગામ ગામના સુંદર સાથ. અને શ્રીજી કહે છે અંદરો અંદર આપણે નાનું એવું ગામ, એક ગામના હોય તો એ અનબન થઈ જાય છે ને. કેવી અનબન થાય કે ક્યારેક તો એમ થાય કે શું કરવું ને શું ન કરવું, રાજ્ય આવું હોય, એટલી મોટી અંદર ખલેલ પડી જાય. તો આ શ્રીજીની સાથે ચાલે છે અને માયા પણ હોય તો ખલેલ તો પડે ને. કારણ કે એમાં કોઈ સાહુકાર હતા, કોઈ ગરીબ હતા, કોઈ જ્ઞાની પણ હતા, કોઈ અજ્ઞાની પણ હતા. બધા જને સાથે લઈને શ્રીજી ચાલે છે. તો શ્રીજીના મનમાં એમ થાય છે કે બધા જને હું એક સરખો ભેસ બદલાવી નાખું. એના કપડા, રહેન સહેન એના કપડા અલગ હોય, ચાલવું એક સાથે, જમવું એક થાળીમાં. અને આ વાત આપણને દુઃખ થાય ને, આપણે અત્યારે થાય છે, આપણને સાંભળી છે કોઈ કે રાજી તમે એને એટલું દીધું, અમને થોડુંક આટલું દીધું હોત તો અમે સાથે ચાલી શકત, એવું થાય. શ્રીજીના મનમાં એવું થયું કે બધા જ એક ભેસમાં આવી જાય તો સારું. અને હવે વાત થાય છે સંતની. તો જે સંતમાં જે સદગુણ હોવા જોઈએ, જે સહનશીલતા હોવી જોઈએ, એ હતી નહીં. સંતોમાં પણ જે સહનશીલતાને અત્યારે પણ તમે જુઓ, એ તો આપણા તો પરમ સૌભાગ્ય છે કે આપણા તો બધા જ સંતો એવા કે નિર્મળ જાતિ આતમ. આપણે જોઈ લેતા જેને દર્શને નેત્ર ઠરે અને વચન ઠરે કહે અંગ, એવા આપણું પરમ સૌભાગ્ય છે આપણા સુંદર સાથનું. અને એવું નથી કે બધાના સ્વભાવ સરખા હોય, બધાના નતા સ્વભાવ. શ્રીજીને એવું ક્યારે લાગ્યું હોય કે બધાના સ્વભાવ સરખા નથી, સહનશીલતા હોવી જોઈએ તે નથી, સદગુણ હોવા જોઈએ તે નથી, તો હવે મારે શું કરવું? તો અને એક કારણ એ હતું ફકીરી વેશ ધારણ કરાવવાનું, કે સંતની લાઈનમાં રહેવાનું છે, સદગુણ હોવા જોઈએ અને સહનશીલતા હોવી જોઈએ. એ એક કારણ હતું. બીજું કારણ એ હતું કે એને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ પણ બતાવવો પડે. પરમધામની મહારાણી અર્શથી હર્ષ પર આવી છે અને જીદ કરીને આવી છે કે અમારે જોવું છે, તો એને બતાવવું તો પડે ને. એટલે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ પણ બતાવવો પડે કે જે રાજસી પોશાક, મોટા મોટા સેટ સાહુકારો તો કેવા પેન્ટ, શર્ટ, કમરમાં બેલ્ટ, હાથમાં બ્રેસલેટ, હાથમાં અંગૂઠીઓ, ગળામાં ચેન પહેરતા હોય ને, પહેરતા જ હશે. અને અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ બતાવવો છે, તો હવે એ કપડા કાઢે ને ફકીરી ધારણ કરે ત્યારે કેવું મનમાં થાય? એટલે એ પણ એક કારણ હતું. અને ત્રીજું કારણ હતું કે જે સુંદર સાથ સાવકાર હતા એ તો હતા, પણ જે ગરીબ હતા ને એને એમ થતું હતું કે બધા એક સાથે રહે તો, એક સરખા હોય તો સારું પડે. અને ચોથું કારણ એ હતું કે એક સરખા પહેરાવીશ એટલે એક દિલી ભાવની અંદર બધા આવી જશે, પછી કાંઈ નાના મોટું લાગશે नहीं. इन समय अवगुण साथ के ताको लेने हिसाब, सब साथ पर खंडनी जोर हुई इनके बाप. આ સમયે શ્રીજી એ સુંદર સાથની અંદર છુપાયેલા હોય, અવગુણ બહાર ન હોય. અવગુણ બધા અંદર, બહાર તો કેટલા મસ્ત પરફ્યુમ કપડા બપડા ટાઈટ માઇટ થઈને નીકળી જાય, પણ ભીતર હલકા. હમણાં ચોપાઈ કીધી ને, સાપ કેટલો સુંદર હોય પણ ભીતર શું હોય? ઝેર. એમ અંદર જે અવગુણ હતા, અંદર જે
છુપાયેલા હતા અવગુણનો હિસાબ કિતાબ એટલે કે અવગુણ પર વિચાર કરી અને દૂર કરવા માટે ચર્ચામાં કડક શબ્દોની અંદર ખંડણી કરી અને આપણને પણ ખબર પડવી જોઈએ સુંદર સાથ થઈને ધામધણીના દરબારમાં આવી ત્યારે આપણે કેવા કપડા, કેવી રહેણ સહેન, કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું થવું, કેવી રીતે બોલવું, કેવા વસ્ત્ર પહેરવા એ આપણને બ્રહ્મપ્રિયાઓને પણ ખબર પડવી જોઈએ. હવે આપણી ઉંમર ઢળતી છે, સમય નથી, સમયસર સુધારો આપણે પણ લઈ આવવાનો જરૂરી જ છે. એટલા બધા ફેશન વાળા પણ ન થઈ જઈએ કે આપણે રાજ્યની સામે ગલત વ્યવહાર અને દોષમાં આવી શકીએ. કારણ કે મોટા મોટા મંદિરોની અંદર તમે જોજો, અમુક મંદિરોની અંદર તો કહી જ દીધું કે આવા કપડા પહેરીને આવવાનો નિષેધ છે, નહીં આવવાનું. અને બધાને ખબર છે, મીડિયાના માધ્યમથી વિડિયો બધા જોતા જ હોય, રીલ્સ બધાને ખબર જ છે. પણ સમયસર જાગી જવું, અને જાગી કેને કહેવાય કે સમજી જવું એ ખૂબ જરૂરી છે સુંદર સાથજી. અને આપણા સંસ્કાર આપણા બાળકોને પણ આપવાના કે આપણા બાળકો પણ એવા કપડા પહેરી અને મંદિરમાં ન આવે તો બહુ જ સારું આપણા માટે, એમના માટે બહુ જ સાચી વાત છે કે ખોટી વાત છે? આ કરવાની ખૂબ જરૂર છે. એટલી ફેશનની દુનિયામાં પણ આપણે ન જતા રહીએ કે આપણી મૂળ અસલિયત આપણે ભૂલી જઈએ. પરમધામમાં કયા કપડા હતા? સાડી, ચણિયો અને બ્લાઉઝ. અને અહીંયા આપણે આ ભૂલી ગયા. ભલે સાડી ન હોય તો કાઈ નહીં, સૂટ બરાબર છે, પણ બધા અંગો ઢંકાયેલા હોય ને એવા વસ્ત્ર ધારણ કરી અને રાજ્ય સામે આપણે આવવું જોઈએ. આ સંતો આપણને જો સુંદર સાજી અમુક વાત છે ને ગુરુજનો આપણને ન કહી શકતા હોય, આ આપણી સંસારીઓની મેટર છે. આ તો હું એક દુઃખ લાગે તો હું જાઉં ને ત્યારે મને પાછું આપી દેજો, પણ હું કહીશ તો ખરા જ તમને. કારણ કે હું અત્યારે જ્યારે આપણે ફોલો કરીએ ને, આપણને અનુભવ થવા લાગે ને ત્યારે આપણે બીજાને કહી શકીએ કે આ કરવું ખૂબ જરૂરી છે. અને પછી તમે જોજો મજા આવશે. કારણ કે જીવનમાં સાદગી, આપણે તો સગુણ પહેરવા છે, આપણે કેમ નિર્ગુણ પહેરવા? કલરે કલરના તમે પહેરો પણ અંગ બધા ઢંકાયેલા હોય ત્યાં સુધી ખૂબ સારું. એ આપણી મર્યાદા જળવાઈ રહે. એટલે આમાં ભેસ બદલાવાનું કારણ એ પણ હતું, ભેસ બદલાય સબન કે શ્રવણી પહેનાઈ કાનન ઓર સાજ સબ ફકીરી સો દિયા હાથ મોમીન. શ્રીજીએ બધા સાથને વૈરાગી વેશભૂષા ધારણ કરાવી. કેવી વૈરાગી? બધાને માથામાં મુંડન કરાવ્યા. મોટા મોટા કોઈ હેરસ્ટાઈલ લેતા હોય, કોઈ આમ વાળ કરતા હોય, અને કોઈ કેવી રીતે હેરસ્ટાઈલ લેતા હોય. શ્રીજી કહે અક્ષર બ્રહ્મનો દુઃખ રૂપી ખેલ જોવો તો ને. હવે જોવો આ ભેસની અંદર રોયે ધોયે રાજી ભયે અમુક તો રોયા છે, મોટા મોટા હતા. હવે જે કમરમાં બેલ્ટ, ઇનસૂટ મારતા હોય, હાથમાં બેલ્ટ હોય, ગળામાં ચેન હોય, એને આ કપડા પહેરવા પડે. અને માથામાં મુંડન, એકબીજા સામું જોઈ અને પેલા રડ્યા, અને પછી બધાયના મુંડન થઈ ગયા ને એટલે રોય ધોય રાજી. હવે હરખા બધા જ ખુશખુશાલ. હવે કાંઈ માથાકૂટ નહીં, વાંધો જ નહીં કાંઈ, બધાય હરખા. એકને રહી ગયું હોય ને તો તકલીફ પડે ને, એટલે બધાય સરખા આવીને ખુશખુશાલ થઈ ગયા અને લાચવા લાગ્યા. ઈન સમય દયારામ ગંગારામ ચંચલ બનારસી આઈ પહોંચે ઈષ્ટામાં. 4 વાગ્યા ને, ઓલા 8 આવી ગયા દિલ્હીથી અને 4 રહી ગયા હતા, એ પણ આવ્યા. અને આ જગ્યાએ કારી કામરીનું પ્રકરણનું અવતરણ થઈ ગયું છે. ગાવું છે તો તમે પાછળ જીતશો ને? હે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કાલની 10 મિનિટ એટલે કારી કામરી રે મોકો પ્યારી લાગી તું. કારી કામરી રે મોકો પ્યારી લાગી તું. કારી કામરી રે મોકો પ્યારી
लागी तो तारी कामनी रे हमको प्यारी लागे तू सबसे नकारक शोभा देवे मारा दिल बांध्या तुझ सो कारी कामरी रे हमको प्यारी लागे तो तारी कामनी रे हमको प्यारी लागे तू तू नाम निर्गुण कहावनी सब सरगुण के सीने तू नाम निर्गुण कहावनी गुण के सीने सब रंग मोती तेरे तले कोई नाही तुझ परे कारी कामरी रे हमको प्यारी लागे तू कारी कामरी रे हमको प्यारी लागे तू कामरी फेरी सजवधो और सुंदर वर्षाम कामरी फेरी सजवधू और सुंदर श्याम पहरी महमद ने और पहरी नाम कारी कामरी रे मोको प्यारी लागे तो कारी कामरी रे हमको प्यारी लागे तू मोल नहीं इन कामरी को मोल नहीं इन कामरी को या को ले न सके कोई मोल नहीं इन कामरी को या को ले न सके कोई मोमिन कैसो ले वही मोमिन कैसो ले वही जो रूह रस की हो कारी कामरी रे हमको प्यारी लागे तो गोवर्धन को ना पिया एक बूंदन हुआ ना पिया एक बूंद गलो अपनी प्रलय के सोसलिया सब जानकारी कामरी रे हमको प्यारी लागे तू कारी कामरी रे हमको प्यारी लागे तू अहिरो प्रिय धन धन और अरब कुरेश अहिरो प्रिय धन धन और अरब कुरेश मारू भी धन धन हुई सोई हमारा भेष कारी कामरी रे हमको प्यारी लागे तू कारी कामरी रे हमको प्यारी लागे तू गुरु अल्लाह पहरी अगर हुई नहीं जाएगा तू अल्लाह तेरी अंदर हुई नहीं जाएगा दुनिया दे आंधली सो देखे नजर बाहर कारी कामरी रे हमको प्यारी लागे तू कारी कामरी रे हमको प्यारी लागे तू कारी कामरी रे मोको प्यारी लागे तो कारी कामरी रे हमको प्यारी लागे तू बोलो श्री प्राणनाथ प्यारे की जय। બધા જ સુંદર સાથને નિર્ગુણ વેશ ધારણ કરાવ્યો એનું વર્ણન આગળ આવશે મંદસૂરમાં કે કયા કયા વેશ ધારણ કર્યા તે। सूरत से मोहन चतुर्भुज आए लगे कदम और साथी आए केते कतिनो सोपी आतम। आ समय सूरत थी मोहनभाई तथा चतुरभाई पण आ समय आवी धामधણીના ચરણોમાં પ્રણામ કરે છે। इन समय पठान सौदागर इनायत खान नाम, दूसरा मुराद खान, अब्दुल नबी उस्ठान और अलादाद खान और यार खान, इलायास खान नवाबकर और मिहिन को भई पहचान, उस्मान हसन खान और मोहम्मद खान ये आए दीदार को अव्वल खा को भई पहचान। હવે ખાન પરિવાર મુસ્લિમ
બધા જ ખાનો ચર્ચા શ્રવણ કરવા માટે આવે છે। निरार पाया रामे थे घोड़े पर असवार, आगे जलेब में चले वैरागी थे खबरदार। श्रीजी घोड़ा ઉપર સવાર હતા, સાથે મોમિનોનું જલુસ ચાલી નીકળ્યું હતું। શ્રીજી સમદ ઘોડો શ્વેત રંગનો, શ્રીજી એમની ઉપર સવાર અને સાથે આ મોમિનો એક જ વેશમાં। દ્રશ્ય કેવું હશે સુંદર સાચી અને નૂરમય દ્રશ્ય। અને સામેથી આવે છે અને કહે છે અવલ ખાન પૂછ્યા, જો હે નૂર મત મોકો ખબર તુમ દેવો ઇન વૈરાગી કા મજબૂર। અવલ ખાન ને કહે છે નૂર મોહમ્મદ કે આ વૈરાગી કોણ છે, મને તું એટલું બતાવી દે तो जो तू छिपाएगा मुझको तो होऊंगा दामनगीर के। जो तू મને, કારણ કે નૂર મોહમ્મદ તો ઈમાન લઈ આવ્યા હતા, ન કીધું કે ગલા ચર્ચા में એ તો આવી જ ગયા હતા। પણ અવલ ખાન કહે છે કે કોણ છે એટલી તું મને ખાલી ઓળખાણ કરાવ અને ન કરાવ તો કિયામતમાં તારો હિસાબ લઈશ। तब नूर मोहम्मदे कहिया, हे शामिल दीन इस्लाम, हे कलमा कुरान, इन पे कमर बांधी दिन के काम। કે ધર્મથી સમર્પિત છે અમને એની પાસે દીને ઇસ્લામમાં ચાલનાર તથા ચલાવનાર છે, જેમની પાસે કુરાન તથા કલમાનું વાસ્તવિક સાચું જ્ઞાન, તેમણે દીન ઇસ્લામને જાહેર કરવા માટે કમર બાંધી છે। ये तो हकुल आकिन था, सुनते ही लिया ईमान, आया उत दीदार को कर दे अपनी पहचान। अवल खान तो विश्वास करनार ब्रह्म सृष्टियोની સુન્નત જમાત કહે, સુન્ની જમાત જે સાંભળીને તુરંત જ વિશ્વાસ રહ્યા અને તુરંત જ સમર્પિત થયો અને ચાબુક अपने हाथ में लेके मारत अपने अंग। એટલો સમર્પિત થયો કે અરે આવા ઇમામ આ સંસારની અંદર એક એકને જગાડવા ફરે છે ને મારી આત્મ હજુ સૂતી છે। ચાબુક લઈને પોતાની જ પીઠ પર મારવા લાગ્યો કે ધિક્કાર છે તને કે તે આ ઇમામને ઓળખ્યા નહીં। ત્યારે તબ મને કીએ રાજને આયે બેઠો અમારે સંગ। રાજ્ય ચાબુક હાથમાં લઈ લીધું ને કીધું કે મારી પાસે આવીને તું બેસી જા। અને ચરણમાં લઈ લીધો। ઉહા પટકા કામ ચલે, लिखा में बैठे राज, मुकुंदास दरोगा रहे, बैठा था इनकाज। હવે આ સમયે એક બીજું પણ કામ સરસ થાય છે કે ઉદયપુરમાં પાતાળથી લઈ અને પરમધામનો નકશો શ્રીજી મહારાજ વિરાટ પટ બનાવી રહ્યા છે અને સ્વયં લખાવી રહ્યા છે અને લખનાર છે આ કાર્યની દેખને રેખ કરવા વાળા મુકુંદાસજી મહારાજ। आइए पठान मिलके करने को दीदार, होने लगी चर्चा सवार किया परवर दिगार। हमारे तुम कहो कलमा रसूल का तो हम हुए तुम्हारे एता चाहता था। તમે અમારા મોહમ્મદ સાહેબના કલમા કહો તો અમે પણ તમારા અનુયાયી બની જશું। આ ખાન લોકો કહે છે। जबराइल इन समय श्री जी को बैठा जोश, मेरे मोहम्मद बीच में कौन आवे बड़ा अफसोस। आज समय श्रीजी ने जोश આવ્યો અને શ્રીજી મુખથી કહે છે કે અફસોસની વાત છે કે મારા અને મોહમ્મદ સાહેબની વચ્ચે આવનારા તમે કોણ છો। ખાન લોકોને કહે છે अव्वल खान की रूह पर आए जबराइल किया जोर, जोश देख काफर डरे करने लगे शोर। કે અમુક શ્રીજીના જોશને જોઈ અને અવ્વલ ખાનની રૂહ પણ જોશમાં આવી ગઈ। જે ચાબુક મારતા હતા ને ભાઈ તે પઠાણોને બોલે છે કે તેમના જોશને જોઈને મુસલમાન પઠાણ ડરીને ભાગી ગયા। તેઓ અલગ અલગ પ્રકારની વાતો અને ઉપદ્રવ કરવા લાગ્યા। તબ ઉઠ ખડે રહે વિદા માંગી સબન, ઘરો જાય સોર કિયા લગે નિંદા કરને મોમીન। ઘરે ગયા અને પાછળથી નિંદા ચાલુ થઈ। એક કિરણ તન में રાણા આયા કરણ દીદાર, મોહ छिपाए टाढ़ा રહ્યા देखा रास લીલા વિહાર। રાજાને એમ થયું કે લાવ આખું ઉદયપુર દર્શન કરવા ગયું પણ હું કોરો રહી ગયો। રાજા ગયા તો ખરા પણ મોઢું छिपाવી અને દૂરથી દર્શન કરે છે। રાસલીલા થતી હોય પણ તે પેઠ શક્યો અંદર નહીં। इतना ही था अंकुर तेता लिया फल, આજ્ઞાથી તોલો રહ્યા ભાઈ એતી આત્મ નિર્મલ। જેટલી એનો હુકમ હતો એટલી અંકુર હતું એટલું એ પ્રમાણે દર્શન કરી શક્યો। इनो के दिल में शक रहे लिया ईमान अव्वल खान, 300 मस्करी करे भाई इनको पूरी पहचान।
રાણા રાજસિંહના મનમાં એ હંમેશા શંકા રહેતી, પરંતુ અવલ ખાન પૂર્ણપણે વિશ્વાસ ધણીના ચરણોમાં સમર્પિત થાય, તેથી રાણા તેમની મસ્કરી કરે છે. અવલ ખાનની કે હસી ઉડાવતા કહે છે કે તું એક મુસલમાન થઈ અને આવા હિન્દુ વૈરાગના ચરણમાં જાય છે, તે તો વૈરાગીની પૂરી પહેચાન કરી લીધી. તું મુસલમાન થઈને હિન્દુના ચરણમાં જાય છે. અવલ ખાનને ડરાવે છે નહીં, એની મસ્કરી કરે છે રાજા. इन समय अमराजी पहले ले आया ईमान, राम सिंह गंगा के घर में रहे कछु इनको भई पहचान, और भोगीदास जो ये आया करण दीदार, मीठी लगी चर्चा पहचाना परवर दिगार. सुंदर साथ आवता जाए छे. महामती कहे मोमिनो ये तलाव करो याद, फिर कहो उदयपुर की जो वितक बुनियाद. महामती कहे छे सुंदर साथ जी तળાવની પાળને તમે યાદ કરો. એ તળાવ લગભગ આજ જગમલ તળાવના નામથી ઓળખાય છે ઉદયપુરમાં. આજે બહુ મોટી મોટી હોટલો એની અંદર છે. એ તળાવની પાળે શ્રીજી મહારાજે હવેલી રાખીને ફકીરી વેશ ધારણ કરાવ્યો. ત્યાં ત્રણ મહાન કામ કર્યા. કયા કે જેમ કે વેદ કતેબ બંને પક્ષથી ચર્ચા થવા લાગી, અને બીજું હિન્દુ અને મુસલમાન બંનેની સાથે જાગૃતિ થવા લાગી. ત્રીજું ભેષ બદલાવ્યો. ચોથું વિરાટ પટને તૈયાર કર્યું. આ કામ ત્યાં થયા અને હવે ઉદયપુરનો પ્રસંગ છે, સમય છે. फिर वहां से आए उदयपुर, उतरे हवेली में सब साथ आए मिल्या, सुख पाया मिलाप से. पेला ज्યાં હતા ત્યાં જ ફરી પાછા આવી ગયા. इन समय गोवर्धन भट्ट सूरत से आया, धोलीबाई साथ थी तिनको संग ले आया. ये दो आए कदमों लगे 700 किया मिलाप, बातें सुनी इत उत की लगे चर्चा करने आप. इन समय पातशाह ने करी मुहिम राणे पर, आए अजमेर से भेजिया मथुरिया इन पर. આ સમયે સુરતના ગોવર્ધનભાઈ પણ આવે છે અને ધોલીબાઈ પણ એમની સાથે 4-5 સુંદર સાથ આવે છે. અને આ જ સમયે સુલતાને દિલ્હીથી એક મુહિમને કીધું કે ઉદયપુરના રાણાને એમ કહો કે તમે સમર્પિત થઈ જાઓ, તો આ સાધુ વૈરાગીને સમર્પિત થઈ જાઓ તો અમને 5 પરગના આપું. आओ मेरे दिल में लियाओ तुम ईमान, 5 परगने तुम्हें देऊ जो होवे मुसलमान. કે તમે મુસલમાન થઈ જાઓ. ઉદયપુરના રાણાને કીધું સુલતાને, કા તમે મુસલમાન થઈ જાઓ ને કા લડવા તૈયાર થઈ જાઓ. અને જો મુસલમાન થઈ જાઓ તો તમને 5 પરગના કે 5 ગામ નહીં, 5 તાલુકા, રાજસ્થાનના 5 તાલુકા હું તમને આપું. અને આ કામ કરવા માટે ગરીબ દાસ પુરોહિત को आज्ञा કરી तीन सो ले आया राजसिंह पे कही कानो लाग आकानन. કે હવે તેમનો રાજાનો જ બ્રાહ્મણ એને મથુરિયાએ વાત કરી, બચમાં હતો એને સુલતાનના માણસે, કે તમે એ રાજાના દરબાર છો, તમે એ રાજાના પંડિત છો, તો તમે તમારા રાજાને વાત કરો કે તમે મુસ્લિમ ધર્મ સ્વીકારી લ્યો તો તમને 5 પરગના આપે. એટલે રાજા કહે છે કે ભાગ, તને શરમ નથી આવતી? હું મુસ્લિમ ધર્મ સ્વીકારું, મુસ્લિમ બનું. તારા રાજાને કહેજે મારે 5 પરગના જોતા નથી. દેવો ધકે ઇનદૂત. આ તો રાજા કહે છે કે તું મારા દરબારનો પુરોહિત છે એટલે, નહીતર હું તને ધક્કા મારીને બહાર કાઢું. એ તો દૂત फिर गया इत खड़बड़ पड़ी जोर, इन समय दज्जाल ने किया जो बड़ा शोर. तब श्री जी साहेब जी कहलाया, हम रद बदल करे इत दौर नजीक पहुंच्या वखत रोज क्या मत. ત્યારે સુલતાને ચડાઈ કરી ઉદયપુરમાં, તહેસ મહેસ કરવા લાગ્યો. રાજાએ કીધું શ્રીજી મહારાજને કે તમે અહીંથી ઉદયપુરથી 4-5 દિવસ માટે નીકળી જાઓ. આ તોફાન છે ત્યાં સુધી ફરી પાછા તમે આવજો. ત્યારે શ્રીજી કહે છે કે સુલતાન અમારી સામે આવતો હોય તો અમારે તો એ જ જોઈએ છે, અમારે તો મુલાકાત જ કરવી છે. ત્યારે શ્રીજીએ પહેલી વખત કીધું કે હમણાં નહીં, સુલતાન સામે આવતો હોય તો અમે બધી વાત સંભાળી લેશું, અમે લડી લેશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ રાજાની આબરૂ જાય ને,
રાજાના રાજ્યમાં છે. એટલે બીજી વખત ફરી પાછી ચડાઈ તહેસ મહેસ થવા લાગી. ફરી પાછા રાજા મોકલે છે એક માણસને ને શ્રીજીને કહે છે કે તમે 4-5 દિવસ માટે નીકળી જાઓ, ફરી આવજો. ત્યારે શ્રીજી કહે છે કે હવે તો હુકમ જ એવો થયો છે કે આ ભૂમિને છોડીને જવું પડશે. कि श्री जी साहेब जी विचारिया हुआ हमको हुक्म जो आज्ञा है राज की रामधनी नो हुक्म थयो હોય એવું લાગે છે ને તો તૈયાર છોડાકાર વ્યવહાર. હવે ત્યાંથી જમાત ઉદયપુર થી ચાલતી થાય છે. નિર્ગુણ વસ્ત્ર ધારણ કરીને, ચીરક વસ્ત્ર પહેરીને, વાસણ વસ્ત્ર સદગુના બક્ષ દિયા સબન, તુંબા કુબડી ગોદડીએ બેગ પહેરા મોમીન. હાથમાં એક તુંબો, સદગુણ વસ્ત્ર, ગ્રહસ્થમાં વાપરવાના વાસણો એ બધું જ આપી દીધું અને હવે માત્ર હાથમાં એક તુંબુ અને ખભા ઉપર એક ગોદડી અને એક કુબડી એટલું લઈ અને બધા ચાલવા લાગ્યા. अब कहूं साथ उदयपुर का जिन सौंपी आदम, आए दिन इस्लाम में सिर चढ़ाया हुकम. વિતકકાર કહે છે કે હવે હું ઉદયપુરના તે સુંદર સાધના નામનું વર્ણન કરું છું જેમણે પોતાની આત્મા ધણીના ચરણોમાં સમર્પિત કરીને ધર્મમાં સામેલ થયા અને ધર્મ અને શ્રીજીના આદેશને શિરોધાર્ય. સુરતથી 500 નીકળે છે અને પન્ના પદ્માવતી પહોંચતા 5000 ની જમાત મોટી દાખલ થઈ જાય છે. હવે આમાં બધા જ સુંદર સાધના નામ છે. एक तो लाधू मसानी और अमराजी नाम और आया देवजी हर सुंदर आया इस्लाम और भाई मंगल जी और आया गिरधर. આમાં મને હું એટલે વાંચું છું આમાં કોઈના તમારા નામ નથી ને? જેનું નામ આવે ને પૂછો વાત કરજો. યસ એમ બોલજો. એટલે જ લાલદાસજીએ લખ્યા છે કે તમારા નામ નથી ને? गौर भाई मंगल जी और आया गिरधर, गहना मन्ना हिम्मत ए आए मोहब्बत पर, और केशवदास बेनीदास और आए शोभा भीमा, और भोगी वीर जी इनो भास्या सुख जमा, और आए प्रेमदास जगन्नाथ और पीछे आए लक्ष्मीदास और सोनी नारायण में धाम धनी की आस, और साथ समस्त में एक भाई वासुदेव, इनकी माता सुभद्रा पले वास में पाया भेव. न આવ્યો ને ચિંટુ મિંટુ નહીં આવે તો આવશે જ નહીં. मोटी बाई कुंजाबाई कलमाबाई नाम, कमलाबाई नाम, और खुशाली कहिए आए इष्ठा, और आई लालबाई और नागर, और भूरो भत्तू तजी माया राज खातर. जो श्रवण કરીને કેટલો આનંદ થાય. જાગણી લીલામાં જે સુંદર સાથ આવ્યા છે ને લાલદાસજી મહારાજ ભૂલ્યા નથી. તમે વિચાર કરો, એક સુંદર સાથના દીપ બંદરમાં 4 પેજ નામના હતા. ઠટ્ટા નગરમાં, અવાસી બંદરમાં, અહીંયા કારણ કે એ પાત્ર એવા છે કે શ્રીજીને સમર્પિત થઈ અને ગયા છે. केसर और भानाबाई और गंगाबाई गंगी, और आई लाडबाई ले आई दिन में अपने संगी, कृष्णाबाई लालबाई और सोना फूला नाम, जीवी और देवाबाई दाखिल इस्लाम, सहू और गंगाबाई और जग्गूबाई तारू, बच्चूबाई फूलबाई किया राजे उपरालू, भोगन और मथुरी और गौरी और मनु, पीठ दई दुनिया को हिके जाने सुपनू, अमेठी और दानी खेती और मनी बेरानी नाम, नानी बाई गोमा बाई पीछे आए इस्लाम, गोमा और वीरबाई और नाथी लखी, भागबाई ताराबाई खेली ब्रज रास में सखी. केनु नाम आयो? क्या છે તારાબેન? જય હો તારાબેન ની. આનંદ और મનીબાઈ પૂરબાઈ और એનો મીનિંગ એમ કે તમે ધ્યાનથી સાંભળો છો. હા કે મારું નામ આમાં આવે તો સારું. आनंद और मनीबाई पुरबाई और गंग, भानाबाई अमृतबाई सुख पावे राज के संग, अमृत दे कर्माबाई और चीमा सहोदरी, और कानबाई मन्ना दे महेर राज की उतरी, चीमाबाई सजनी और दीपाबाई नाम,
और समस्त साथ सब उदयपुर के ठाम। यहाँ में कोई आगे कोई पीछे, आए बीच दिस इस्लाम, आए बीच इस्लाम, कोई तो समझन के पख, कोई दीदार के विश्राम। आटला सुंदर साथ उदयपुर में जागृत थे। जब सुल्तान चढ़िया राने पर तब भागा सारा देश, तब वहां से निकलने पड़ा जुदे पर वे दरवेश। જ્યારે ઔરંગઝેબની સેનાએ ઉદયપુરના રાણા ઉપર ચડાઈ કરી તો રાજ્યના બધા જ લોકો પોતાની સુરક્ષા માટે આમ તેમ જતા રહ્યા, ભાગી ગયા। ત્યારે શ્રીજી પણ પોતાની જમાતને ત્યાંથી લઈ અને નીકળવું જરૂરી હતું તેથી નીકળી ગયા। વૈરાગી વેશ ધારણ કર સુંદર સાથ પણ તેમની સાથે ત્યાંથી નીકળી ગયા। वहां से थी चल के आए रामपुर के गांव, पासे पूरा दुधलाए पूरनदास के ठाम। ત્યાંથી ચાલીને શ્રીજી જમાતની સાથે રામપુરા ગામમાં આવ્યા। રામપુરાની પાસે એક નાનું ગામ હતું દુધલાઈ, ત્યાં હુકમ લાલદાસજી કહે છે કે હે મોમીનો, આ ઉદયપુરની વિતક જાગણી યાત્રા મેં તમને શ્રવણ કરાવી। હવે શ્રીજી રામપુર થી દુધલાઈ થી મંદસોર જશે તેની વિતક હું તમને કહીશ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। કાલે મંદસોરમાં ટુકડાનો પ્રસંગ આવશે। તમે પરંપરા નિભાવતા હોય તો બધા જ ટુકડા લઈ અને અહીંયા આવજો। તમે જે રીતે અહીં કરતા હોય મેનેજ એ રીતે વ્યવસ્થા બધી કરી દેજો। ટુકડા એટલે શું કે જે કાલે પણ ચર્ચા થશે, પણ એક શબ્દમાં કહી દઉં કે જ્યારે સુંદર સાથ આ બાદશાહ ચડાઈ કરી ઉદયપુરમાં, હવે સીધો મંદસોરમાં આવશે। વૈરાગીઓની પાછળ પાછળ ફરે છે સુલતાનની ફોજ। એને એમ જ છે કે આ ઇમામ મેંદી છે, માની તો લીધું જ છે, પણ હવે એને ચેન નથી, પાછળ પાછળ ફરે છે। મંદસોરમાં પણ એક જગ્યામાં રહે છે શ્રીજી, પણ આ સુલતાને ફરી પાછી ચડાઈ કરીને તો જ્યાં જ્યાં સુંદર સાથ રહેતા હતા ને અલગ અલગ, ત્યાં કોઈ રસોઈની વ્યવસ્થા હતી નહીં। એટલે શ્રીજીએ આદેશ કર્યો કે જ્યાં જ્યાં હોય ત્યાં હમણાં રસોઈની વ્યવસ્થા થઈ શકે તેમ નથી, જ્યાં ત્યાં તમે રહેતા હોય ત્યાંથી તમે માંગીને ખાઈ લેજો। હવે સુરતના શિવજીભાઈ કેટલા મોટા, મહાજરો કેટલા મોટા। શ્રીજીએ આદેશ કર્યો, એક પરીક્ષા બાકી હતી કે ફકીરી વેશ તો ધારણ કરી લીધો, પણ માંગતા શરમ આવે છે કે નહીં? ફકીરનું નહીતર સબકી ઝોલી ભરને વાલે ટુકડા માંગ કે ખાય બને કોઈ દિવસ બને જ નહીં। પણ એ બધી વિસ્તૃત ચર્ચા આપણે કાલ કરશું। આજે જો કઈને દોહરાવી દઈએ, જો વિતક હુકમ श्री महामती कहे के मोमिनो, श्री महामती कहे मोमिनो, के उदयपुर की वितका, उदयपुर की वितका, अब कहो मंदसौर की, जो वितका हुकम हाका, जो वितका हुकम हाका, जो वितका हुकम हाका। जो वितका हुकम हाका। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की, जय। श्री बाईजूराज महारानी की, जय। श्री तीनोपुरी धाम की, जय। स्वामी श्री रामदास जी महाराज की, जय।
પ્રણામ. સરસ્વતી પ્રણામ.